માયાનું જ્યારે જન્મણ ન થયું હોય ત્યારે સત પણ નિરાકુર હોય છે, તો એ માયા વળી શું વસ્તુ છે? માયા કોને કહેવાય? માયાનું લક્ષણ શું છે? એવો પ્રશ્ન થાય અને માટે એનો ઉત્તર 47માં શ્લોકમાં આપે છે. નિસ્તત્વા કાર્યગમ્યાસ્ય શક્તિર્માયાગ્નિશક્તિવત નૈ શક્તિ ક્વચિત કૈશ્ચિત બુધ્યતે કાર્યતઃ પુરા. માયા કેવી છે? નિસ્તત્વ, તત્વ વગરની છે. માયામાં કોઈ પ્રકારનું તત્વ નથી. એટલે શું? નિસ્તત્વ એટલે પૃથક તત્વ રહેતા. એનામાં કોઈ સ્વતંત્ર તત્વ નથી, કોઈ સ્વતંત્ર સાર નથી, કોઈ સ્વતંત્ર સત્તા નથી. માયા નિસ્તત્વ, તત્વ રહિતની છે. અર્થાત એનામાં સ્વતંત્ર તત્વ નથી, સ્વતંત્ર એનામાં સત્ય નથી, સ્વતંત્ર સત્તા નથી. જગત કારણભૂતા વસ્તુન પૃથક તત્વ રહિતા. ટૂંકમાં સત જે જગતનું કારણ છે એ સત કરતા પૃથક, એ સત કરતા ભિન્ન એનું તત્વ નથી. અર્થાત માયાનું જે કંઈ તત્વ હોય એ પોતાને કારણે નથી. કોને કારણે છે? સતને કારણે છે. જેમ કે આપણું પ્રતિબિંબ, આ પ્રતિબિંબનું લક્ષણ તો શું? તો કે નિસત્વ. આ પ્રતિબિંબમાં કોઈ સત્વ નથી, એમાં કોઈ સાર નથી, એમાં કોઈ સત્યતા નથી. તો દેખાય છે એનું શું? તો કે જે બિંબ છે એનાથી ભિન્ન એની સત્તા નથી. જો બિંબ ન હોય, અર્થાત દેવદત્ત જો અરીસામે ન ઉભો હોય તો પ્રતિબિંબ ન હોઈ શકે. અને જો દેવદત્ત ત્યાંથી ચાલી જાય ત્યારે પ્રતિબિંબ પણ અદૃશ્ય થઈ જાય. કારણ કે પ્રતિબિંબની બિંબ દેવદત્ત જે બિંબ છે એનાથી પૃથક કે ભિન્ન સત્તા નથી. એ તેમ કહેવાય કે પ્રતિબિંબ કેવું છે? નિસત્વ, અર્થાત તત્વ રહિતનું, સત્તા રહિતનું. પડછાયો કેવો છે? નિસત્વ, સત્વ રહિતનો છે, છતાંય પણ સત્વ વગરનો છે. એટલે સદ વસ્તુન પૃથક તત્વહિતા માયા. તો પછી છે એવું શા પરથી કહો છો? માયાનું પોતાનું કોઈ સત્વ નથી અને છતાંય માયા છે એમ શા પરથી કહો છો? કાર્યગમ્ય, કાર્ય પરથી જે એના હોવાનું અનુમાન થાય છે. વેદાદિ કાર્યલિંગમ્ય અવ્યક્ત નામની પરમેશ શક્તિ. ત્યાં વિવેક ચૂડામણ એવું કહે પરમેશ શક્તિ. અહીંયા પણ અહીંયા શું કહે છે? આ સતની શક્તિ છે. કાર્યાનુમેયા સુધેવ માયા યયા જગત સર્વદમ પ્રસૂયતે. આ માયા છે એવું તમે શા પરથી કહો છો? કાર્યગમ્ય. આ જગત રૂપી કાર્ય છે એ પરથી આપણે અનુમાન કરીએ છીએ કે જગતનું ઉત્પન્ન કરનાર કશું ખાવું જોઈએ. કારણ કે બિચારો બ્રહ્મ છે, એમાં જગતની ઉત્પત્તિ કરવાની કોઈ શક્તિ અર્થાત એની યોગ્યતા જ નથી. બ્રહ્મ કેવું છે? નિર્ગુણ, નિરાકાર, નિર્વિકાર, નિષ્ક્રિય, અદ્વિતીય. અને એની જગતનું કારણ બનવાની યોગ્યતા બ્રહ્મમાં, સાક્ષાત બ્રહ્મમાં નથી. ભલે આપણે બ્રહ્મને કે સતને જગતનું કારણ કહેતા હોય છતાં પણ સતના સ્વરૂપનું ચિંતન કરીએ ત્યારે એમાં કારણ હોવાની કોઈ યોગ્યતા, કારણપણું હોવાની યોગ્યતા નથી. ક્યારે વસ્તુ કશાકનું કારણ બની શકે? જ્યારે સ્વયં કોઈ પ્રકારનું પરિવર્તન કે વિકારમાં થઈ શકતો હોય તો જ કારણ બની શકે. આ માટીનો પિંડ ઘડાનું કારણ ક્યારે બની શકે? જ્યારે માટીમાં કોઈ પ્રકારનું પરિવર્તન થાય તો જ એનો ઘડો બને. આ માટી એવો ને એવો જ પિંડ રહેતો હોય તો ઘડો બની ના શકે. અર્થાત જે વસ્તુમાં કોઈ પ્રકારનું પરિવર્તન ન થાય એ વસ્તુ કારણ બનવાની યોગ્યતા ધરાવતી નથી. તો સત કેવું છે? નિર્વિકાર, નિષ્ક્રિય, અદ્વિતીય. અંતેથી એનામાં કારણ બનવાની યોગ્યતા નથી. એટલે જગત પરથી સતનું અનુમાન ન થઈ શકે. કાર્ય પરથી સતનું અનુમાન, સત અનુમાનનો વિષય નથી. પણ સત એટલે બ્રહ્મ, એ જગતનું કારણ ન હોય તો જગત બન્યું કેવી રીતે?
અંતેથી જગત હોવા માટે કશું કારણ હોવું જોઈએ, અને એટલે શું છે? માયા. આ વેદાંત લોકોને જગતનો સ્વીકાર કરવો નથી, અને છતાં પણ જગતની સમજ સ્વીકાર નથી કરવો એ સત્યતાનો, અને છતાં પણ જગતનો અનુભવને સમજાવવાની આવશ્યકતા તો છે જ. જો વેદાંતમાં ક્યારેય પણ આપણા અનુભવ જે છે એની ઉપેક્ષા નથી થતી. આ બધા અનુભવ એમ નથી કહેતા તીનો કાલ કોઈ હઈ નહીં, બરોબર છે, પણ એમાં ધારો કે તીનો કાલ કોઈ હઈ નહીં, તો આ શું છે આ બધું? એટલે આપણા અનુભવને આપણે ન સમજીએ તો પછી આપણે અનુભવ ઉપર કેમ ઉઠી શકીએ? અને એટલા માટે અનુભવની ઉપેક્ષા નથી થતી. આપણા મનમાં જે બધી મૂંઝવણો થઈ રહી છે, કશું હઈ નહીં એમ કહે તો બરોબર છે, આપણે ગમે ખરું, પણ જે છે એનું મૂંઝવણ કરવી શું? એટલે એ મૂંઝવણને સમજવાની આવશ્યકતા છે. અર્થાત કારણ કે આ દ્વૈત જગત છે અનેક પ્રકારની મૂંઝવણો ઉત્પન્ન કરે છે, નહીંતર આ શું કામ શીખત આપણે? આ વેદાની જરૂર શું હતી? જો આ દ્વૈત જગત જે છે એનાથી કોઈ પ્રકારની મુશ્કેલીઓ ન નડતી હોત, એમાં પ્રશ્નો ન નડતા હોત તો ચિંતા જ નથી. તો આપણે એના વિશે બહુ વિચારતા હોય, આવું શું કામ ચિંતન કરીએ? એ આનંદનો વિષય હોત, એનો હોવાથી કઈ મુશ્કેલી ન નડતી હોત, અને તો આપણે ચિંતા ન કરતા હોત. કેટલાય ઝાડ વૃક્ષો બધું રસ્તા પર છે, આપણે કઈ નથી પૂછપૂછ કરતા કયું છે ને ક્યાં જવાનું છે. જે વસ્તુ આપણે પછી એક દાડો આપણે એને અથડાઈએ કશું તો કે આ ક્યારે કેમ છે ને શું છે. એટલે ક્યારે વસ્તુ આપણા વિચારનો કે જિજ્ઞાસાનો વિષય બને, એને આપણે સાથે કંઈ લેવા દેવા હોય ત્યારે ટૂંકમાં આ જગત આપણામાં અનેક પ્રકારના પ્રશ્નો, મૂંઝવણો આ બધું ઉત્પન્ન કરતો હોવાને કારણે આપણે એને સમજવા માંગીએ છીએ. અંતેથી આપણે પ્રશ્ન લઈને જઈએ કે હાઈ નહીં એવું જયારે આપણે કહે ત્યારે આપણા પ્રશ્નોનો નિકાલ થતો નથી હોતો. મહારાજ વાત તો બહુ ઊંચી કહે છે ખરી, પણ તમે મને કહ્યું હમણાં એ વસ્તુ ખરેખર મારા જીવનમાં એનાથી કંઈ અસર નથી પડતી. અંતેથી હાઈ નહીં એ વાત બરોબર છે, છતાં એનું કેવું સ્વરૂપ છે એ એના તત્વનો અથવા એની સત્યતાનો નિશ્ચય કરવાની આવશ્યકતા છે. તો વેદાંત શાસ્ત્ર આપણા અનુભવની ઉપેક્ષા નથી કરતું, અનુભવને સમજાવે છે. કારણ કે અનુભવમાંથી જ આ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, અને એટલે સમજાવવા માંગે છે કે અનુભવ થઈ રહ્યો ત્યારે પણ એ અનુભવથી ખરેખર પ્રશ્ન કે ઉપસ્થિત ન થવો જોઈએ. બિચારા અર્જુનને બધો શોક થઈ રહ્યો ત્યારે કહે છે અશોચાન અન્મશોચસ્વમ. તું કહેશે અર્જુન બધું બરોબર છે કે આ સૈન્ય છે ને બધું મરી જશે ને બધું થશે, બધું બરોબર, અને તો શોકનું કારણ નથી. એ બધું તું કહેશે બરોબર હોવા છતાં પણ શોકનું કારણ નથી. એટલે કેવી રીતે યુદ્ધ છે, આ યુદ્ધમાં આ બધો સંહાર થશે, એ બધું હોવા છતાં એ બધું સાથે તું કહે છે એ બધું હોવા છતાં પણ શોકને કોઈ કારણ નથી. ક્યારે એવું કહી શકાય? જ્યારે યુદ્ધ અને એના પરિણામની સત્યતાનો નિશ્ચય થાય ત્યારે જ શોકનું કારણ છે કે એનો નિશ્ચય થઈ શકે. એટલે ભગવાને તો એક જ વાક્ય ઉપદેશ આપ્યો, કોણે કયું યુદ્ધ છે, કોણે કયું શું છે એમ કહીને અર્જુને શાંત કરી તો અર્જુન બિચારો કશું કરતા ઉત્તર ના આપી શકો, પણ એનો શોક તો એવું ને એવું જ રહી ગયો હોત. પણ આટલા વિસ્તારપૂર્વક આ બધું કહેવામાં આવ્યું શેના માટે? જેથી આ બધાના આ શું વસ્તુ છે, એનું કેવું તત્વ છે અને કેવી સત્યતા છે એનું નિશ્ચય કરવાની આવશ્યકતા છે. એટલે કે જેનો આપણે સતત અનુભવ કરીએ છીએ અને એ સતત આપણે માટે આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, એ જગતની ખરેખર શું સત્યતા છે એનો નિશ્ચય કરવા માટે જગતને સમજાવવાની આવશ્યકતા છે. તો સત એક અદ્વિતીય છે, નિર્વિકાર છે, એ તો જગતનું કારણ ન હોઈ શકે. તો એ જગત કેવી રીતે સર્જાય? તો કે બ્રહ્મમાં કોઈ પ્રકારની શક્તિ છે. અસ્ય શક્તિ, અસ્ય સદવસ્તુન શક્તિ. આમ જગત છે માટે જગતનું કારણ હોવું જ જોઈએ. બ્રહ્મ પોતે જગતનું કારણ બનવાની યોગ્યતા ધરાવતું નથી, માટે બ્રહ્મ કરતા જુદું કંઈક જગતનું કારણ હોવું જોઈએ. એ શું છે? તો કે માયા. અને એ રીતે માયાના હોવા પરનું આપણે અનુમાન કરીએ છીએ. કોઈ માયાને જોઈ નથી, માયા જોવાનો વિષય નથી. એ શાનો વિષય છે? અનુમાનનો વિષય છે. કારણ કે સત પોતે પ્રત્યક્ષ રીતે જગતનું કારણ ન બની શકે, અને છતાં જગત છે એ પણ હકીકત છે. અને તેથી આ જે જગત છે એનું કારણ હોવું જોઈએ. એ કેવું? એ કારણનું શું કહ્યું? માયા કહી.
તો એ માયા કેવા પ્રકારની છે? અસ્ય શક્તિ, અસ્ય સદવસ્તુના શક્તિ. આ સદ વસ્તુ કે બ્રહ્મ છે એની શક્તિ છે. આ પછી બીજી ગૂંચવણ ઊભી થાય. એક શબ્દ વાપરો તો જાત જાતની ગૂંચવણ ઊભી થાય. કશોય શબ્દ વાપરો, માયા શક્તિ કઈ એટલે ગ્રંથકારને અનેક પ્રશ્નો ઉત્તર આપવો પડશે. કશું તમે કહો એટલે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા કરતા હોય છે. અત્યારે શું કહે છે? એટલે આમ તૈયાર છે આપણા પ્રશ્નો ઉત્તર આપવા માટે, પણ એને અત્યારે શું કહે છે? માયાને અસ્ય શક્તિ, આ પરમાત્માની શક્તિ છે. અવ્યક્ત નામની પરમેશ શક્તિ, પરમાત્માની આ શક્તિ છે. ત્રિગુણાત્મિકા કેવી છે? 3 ગુણ વાળી છે. શા પરથી કહો છો? કાર્ય અનુમયા. આ જગત રૂપી કાર્યથી એનું અનુમાન થાય છે. અર્થાત માયા આ સત્વ, રજસ અને તમસ આ 3 ગુણની માયા બનેલી છે. એવું પણ શા પરથી કહીએ છીએ? કારણ કે આ જગત જે માયાની ઉપજ છે એમાં આ સત્વ, રજસ અને તમસ આ 3 ગુણની આપણને સતત ક્રીડા દેખાય છે. એ પછી નક્કી કરીએ, અનુમાન કરીએ કે આ જગતનું સર્જન એનું જગતનું જે કારણ છે માયા, એ પણ આ 3 ગુણ વાળી હોવી જોઈએ. એ અત્યારે જો 3 ગુણ એ પ્રશ્ન છે, પણ માયાના હોવાપણાનું પણ અનુમાન થાય છે આ જગત રૂપી કાર્ય છે માટે. જગત છે માટે એનું કારણ હોવું જોઈએ. એનું કારણ કયું છે? માયા. એ માયા કેવી છે? આ પરમાત્માની શક્તિ છે. શક્તિ જેવી શક્તિ છે એમ કહેવાય. શક્તિ કોને કહેવાય? કાર્ય જનન સામર્થ્યમ શક્તિ. કાર્યને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નામ શક્તિ. તો આ જગત રૂપી કાર્યને ઉત્પન્ન કર્યું માટે માયાને શું કહી? શક્તિ કહી. બસ એટલા જ માટે. એમને માનો કે ભગવાન શક્તિમાન કશો રહ્યો છે એવું નથી. માયાને કેમ શક્તિ કહી? કાર્યને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નામ શક્તિ. તેથી માયા આ જગત રૂપી કાર્યને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ધરાવે છે અને માટે શું છે? શક્તિ છે. એવી રીતે આપણે શક્તિને સમજતા, કશાય પણ કાર્યને ઉત્પન્ન ક્યારે કરી શકાય? શક્તિ હોય ત્યારે. હાથ ક્યારે ઊંચો થાય? હાથ ઊંચા કરવા પણનું કાર્ય છે એ પણ ક્યારે શક્ય બને? એ પ્રકારનું સામર્થ્ય હોય ત્યારે. એટલે આપણે શું કહીએ કે હાથ ઊંચો કરવાની શક્તિ છે, અર્થાત એ પ્રકારનું કાર્ય કરવાનું સામર્થ્ય છે. એટલે કોઈ પણ કાર્ય કરવાના સામર્થ્યને શક્તિ કહેવામાં આવે છે. અંતે રીતે આ જગત રૂપી કાર્ય ઉત્પન્ન કરવાનું સામર્થ્ય એને શું કહેવાય? એવું હોવાને કારણે આ માયાને શક્તિ કહી. માયાને શક્તિ એટલે અને તો ભગવાન આમ શક્તિ ધરાવે છે આમ પહેરવા દીધી એવું નહીં માની લેવાનું. પરંતુ આ જગત હરક્યુલસની જ્યાં ઉભો રહ્યો હોય એ બરાબર છે, પણ છતાંય આ સત કેવું છે? પાછું શક્તિમાન હોવા છતાં પણ શક્તિ રહિતનું પણ છે. એટલે એવું પણ એમને કહેવું છે. એટલે એમને માની લેવું કે આ માયા હંમેશા બ્રહ્મ સાથે સંયોજાયેલી જ છે અને આ માયા જે સ્વતંત્ર બ્રહ્મની સ્વતંત્ર હોવાની બ્રહ્મમાં, એટલે માયા કરતા બ્રહ્મની સ્વતંત્રતા નથી એવું માની લેવાની જરૂર નથી. પણ માયા કેમ શક્તિ ગઈ? જનન કાર્ય જનન સામર્થ્યમ. આ જગતરૂપી કાર્યને જન્મ આપવાનું કે કાર્ય ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ત્યાં રહેલું છે માટે એને બ્રહ્મની શક્તિ કહીએ. માયા એથી ઉચ્ચતે. બસ માયાનું શું લક્ષણ? તો કે જે પોતે કેવું છે? નિસત્વ, જેના પોતાના સ્વતંત્ર કોઈ સત્તા નથી. કોને કારણે સત્તા છે? સત્તાવાન છે તો કે બ્રહ્મને કારણે જે સત્તા ધરાવે છે, તો બ્રહ્મથી સ્વતંત્ર જેની કોઈ સત્તા નથી. અને એ અનુમાનનો વિષય છે. કાર્યગમ્ય આ જગતરૂપી કાર્ય છે માટે એના કારણરૂપા માયા છે એ પ્રકારનું આપણે અનુમાન કરીએ છીએ. અને એનું સ્વરૂપ કેવું છે? તો કે શક્તિ. આ બ્રહ્મની શક્તિ સમાન શક્તિ છે, કારણ કે આ જગતરૂપી કાર્ય છે એ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે માટે એ બ્રહ્મની જાણે કે શક્તિ છે. તો પછી નહીં શક્તિ ક્વચિત કૈશ્ચિત અગ્નિ શક્તિવત દ્રષ્ટાંત આપે છે. અગ્નિ શક્તિવત વસ્તુ સ્વરૂપ અતિરિક્ત શક્તિ સદભાવે દૃષ્ટાંતમાં. કોઈક રીતે વસ્તુ અને એની શક્તિઓને જુદા પાડે છે. આ લોકો વસ્તુ અને એની શક્તિને જુદા પાડે છે. અગ્નિ આવા નૈયાયિકોની બધી વસ્તુઓ છે, નૈયાયિકોની પરિભાષા છે. એ લોકો શું કહે છે? વસ્તુની અગ્નિની શક્તિ છે. અગ્નિમાં દાહક શક્તિ છે.
જ્વલન શક્તિ છે, પ્રકાશન શક્તિ છે. અગ્નિમાં બે પ્રકારની શક્તિ છે. અગ્નિ શું કરે છે? એક તો દાહકતા, બાળી નાખે. બીજું શું કરે છે? પ્રકાશ કરે. અગ્નિ શક્તિ છે. અને નૈયાયિક લોકો એમ કહે છે કે અગ્નિને આ જ્વલન શક્તિ છે અગ્નિ કરતા જુદી છે. એ શા માટે સિદ્ધ કરે છે? તો કે એક ચંદ્રકાંત મણી આવે છે ખાસ વિશિષ્ટ પ્રકારનો. એવું કહેવાય છે કે મણીની હાજરીમાં અગ્નિ બાળી શકતો નથી. અગ્નિ બિચારો બળી રહ્યો છે, આપ જોઈએ કે ભડકા થઈ રહ્યા છે, અને છતાં પણ ચંદ્રકાંત મણીની સન્નિધિમાં અગ્નિની આ જ્વલન શક્તિ શું થઈ જાય છે? અવરુદ્ધ થઈ જાય છે. એટલે કે અગ્નિ ત્યારે બાળી શકતો નથી. એ શક્તિ જયારે એ મણી જયારે આવે ત્યારે અગ્નિ દેખાય સ્વરૂપથી, પણ શક્તિ નથી. એ જ બતાવે છે કે અગ્નિ અને શક્તિ જુદા જુદા છે. જો અગ્નિ અને શક્તિ એક જ હોય તો શક્તિ જયારે ના હોય ત્યારે અગ્નિ પણ ના હોય. પણ બાળવાની શક્તિ નથી અને છતાં અગ્નિ છે. એ બતાવે છે કે અગ્નિ અને શક્તિ જુદા જુદા છે. આવું નૈયાયિક લોકો જોયું છે, આવું હશે, કારણ કે આપણે આવો અનુભવ પણ છે. ઘણા લોકો અગ્નિ પર ચાલતા હોય છે. હજી હિન્દુસ્તાનમાં કેટલા લોકો ચાલતા હોય ને હિન્દુસ્તાનની બહાર તો કેટલાય લોકો હજી હિન્દુસ્તાનની 150 વર્ષ પહેલાની સંસ્કૃતિ લઈને ગયેલા લોકો છે ને, મોરિશસમાં ને કેરિબિયન આઇલેન્ડમાં ને બધે. તો આપણે ત્યાં 200 વર્ષ પહેલા જે પ્રકારની સ્થિતિ હતી એવી અત્યારે ત્યાં છે. એ પ્રકારની માન્યતાઓ ધરાવે, એ પ્રકારના બધે રિચ્યુઅલ કરતા, એ પ્રકારની પૂજાઓ કરતા, એવી જાતના દેવતાઓની હજી પણ લોકો પૂજા કરતા હોય છે. જે અત્યારે હિન્દુસ્તાનના ગામડાઓની અંદર જ્યાં એટલી કેળવણી ના પહોંચી હોય ત્યાં જે વસ્તુ એવી હજી ત્યાં છે. અને હજી ત્યાંના લોકો અમુક સમયે દેવતા પર ચાલતા હોય છે. 15 દિવસ સુધી કોઈ પ્રકારની ઉપાસના કરતા હોય અને પછી સીધા સાદા છોકરા છોકરીઓ બધા ચાલી આપે. 15 દિવસ કંઈ ઉપવાસ કર્યા હોય ને કંઈ જપ કર્યા હોય, ચાલી આપે. આપણે ચાલી તો આપણે દાઝી જઈએ, એ લોકો આમ ફટાક કરતા ચાલે. એ શું બતાવે છે? અગ્નિની જ્વલન શક્તિ છે, દાહક શક્તિ છે. એ દાહક શક્તિ કોઈ રીતે એ અવરુદ્ધ થઈ ગઈ, એના પર વિઘ્ન આવી ગયો. એ તો અગ્નિ છે અને છતાં પણ દહન કરતો નથી. એ બતાવે છે કે દાહક શક્તિ શું છે? અગ્નિ કરતા જુદી છે. જો જુદી ના હોત અને અગ્નિ અને દાહક શક્તિ એક જ હોત તો દાહક શક્તિ ના હોય તો અગ્નિ પણ ના હોવો જોઈએ. આપણે જોઈએ છે કે અગ્નિ છે અને દાહક શક્તિ નથી, અને એ અગ્નિ શક્તિવત. યથા અજ્ઞાદિ સ્વરૂપ અતિરિક્તમ. હા, બે રીતે કહ્યું. વસ્તુ સ્વરૂપ અતિરિક્ત શક્તિ સદભાવે દૃષ્ટાંતમાં અગ્નિ કરતા એની શક્તિ જુદી છે. દૃષ્ટાંત અગ્નિ શક્તિવત. તો પહેલા અગ્નિમાં શક્તિ છે એ પણ આપણે અનુમાનનો વિષય છે. યથા અજ્ઞાદિ સ્વરૂપ અતિરિક્તમ સ્ફુટાધિકારી ગમ્યમ વન્યાદિનિષ્ઠમ સામર્થ્યમ અસ્તિ તદ્વત. અગ્નિમાં શક્તિ કેવી છે? બાળવાની શક્તિ. આ મડકી તો તરત ખુલ્લો થઈ જાય. એટલે કહ્યું ને, સ્ફુટાધિકારી લિંગમ, ખુલ્લો પડી જાય. જેવો અગ્નિમાં અડકી જાય કેવો પડી જાય? ખુલ્લો પડી જાય. એ બધું કહે કે અગ્નિમાં આ દાહક શક્તિ છે. જે શક્તિ દેખાતી નથી, અગ્નિ દેખાય છે, અગ્નિ શક્તિ દેખાય જ નથી દેખાતી. પણ અગ્નિમાં શક્તિ છે એના પરથી કહી શકીએ, આપણે અસરથી એના પરથી કહી શકીએ. હાથ અડક્યો અને તરત ખુલ્લો પડ્યો કે દજાયું, એ બધું નક્કી કરી શકે કે અગ્નિમાં દાહક શક્તિ છે. અંતે રીતે એટલે અગ્નિમાં આ પ્રકારનું ફૂલ્લો પડવાનું સામર્થ્ય છે. એ બધું કહીએ કે એનામાં આવી શક્તિ છે. અંતે રીતે બ્રહ્મમાં પણ આ જગતનું સર્જનનું સામર્થ્ય છે. એ બધું કહે છે કે આ બ્રહ્મની શક્તિ માયા છે. વળી શક્તિ શક્તિમાન કરતા જુદી છે. અગ્નિમાં દાહક શક્તિ અગ્નિ કરતા જુદી છે, કારણ કે અમુક સંજોગોમાં એ દાહક શક્તિ જે છે એ કેવી થઈ અવરુદ્ધ થઈ જાય છે. અગ્નિ હોય છતાં પણ દાહક શક્તિ ન હોય એવો પણ સંજોગો હોય છે. એ પ્રત્યે કહે છે કે અગ્નિ દાહક શક્તિ જેમ અગ્નિ કરતા જુદી છે, તેમ આ માયા જે છે એ બ્રહ્મની શક્તિ છે એ બ્રહ્મ કરતા જુદી છે. અન્વય થયો કે શક્તિ છે કારણ કે જગત રૂપી કાર્ય છે અને વ્યતિરેક છે. શક્તિ કાર્યલિંગમ્યત્વમ વ્યતિરેક મુખે ને દ્રઢયતી. શક્તિ છે એવું તમે ક્યારે કહી શકો? કાર્ય હોય ત્યારે. ટૂંકમાં બીજી પંક્તિમાં કહ્યું 47મા શ્લોકમાં, નહીં શક્તિ ક્વચિત કૈશ્ચિત બુદ્ધ્યતે કાર્યત પુરા. કૈશ્ચિત કોઈ પણ વડે, ક્વચિત ક્યારે પણ, કાર્યત પુરા કાર્ય ન જન્મ્યું હોય ત્યારે શક્તિનો અનુમાન શક્તિ
ત્યારે પણ કોઈ છે એવું જાણી ના શકે. અર્થાત શક્તિ છે એવું જ્ઞાન કોઈને એમને થઈ જ ના શકે. શક્તિનું જ્ઞાન ક્યારે થાય? શક્તિમાંથી કાર્યની ઉત્પત્તિ થાય ત્યારે. તેમ અગ્નિમાં પણ બાળકને ખબર નથી હોતી, એ તો પછી ખબર પડે. પછી કે એ ક્યારે ખબર પડે? એ દાજે ત્યારે, ત્યાં સુધી એને એમ ક્યારે રમકડું છે. એટલે પેલો દીવો બળતો હોય કે અગ્નિ ભડભડ બળતો હોય તો બધા લોકો આકર્ષે, બાળક પણ આકર્ષાતું હોય છે. આપણે તો એને રોકીએ જ ન જવા દઈએ, પણ કોઈ ના હોય તો ઘણી વાર પેલા એને અડકવા જાય, પકડવા જાય. ત્યાં સુધી આમાં દાહક શક્તિ છે એ બાળકને ખબર નથી હોતી. ક્યારે ખબર પડી? કોઈ દિવસ ના જાય ત્યાં. પછી આપણે કહીએ તો પણ ના જાય કે હું એ જાણે છે કે આ તો આ કેવું છે, આમાં દાહક શક્તિ છે. એ ક્યારે ખબર પડી? અનુભવ થયો ત્યારે. કૈશ્ચિત ક્વચિત શક્તિ ન બુદ્ધ્યતે. કોઈને પણ આ શક્તિની ખબર નથી પડતી. કાર્ય પૂરા આ શક્તિના કાર્યનું જ્ઞાન થાય ત્યારે જે શક્તિ છે એ પ્રકારની ખબર પડે છે. અંતે રીતે બ્રહ્મમાં પણ શક્તિ છે એવી જો જગતરૂપી કાર્ય ન હોય તો બ્રહ્મમાં શક્તિ એવી ખબર ના પડી શકે. તો બ્રહ્મમાં માયારૂપી શક્તિ છે કેમ ખબર પડે છે? જગતરૂપી કાર્ય છે તેમ. ત્યાંથી જેવી રીતે અગ્નિમાં દાહક શક્તિ છે કેમ ખબર પડે છે? અગ્નિ જ્યારે આપણને બાળે ત્યારે. અને એ રીતે માયા નામની શક્તિ છે. અને અગ્નિમાં જેમ દાહક શક્તિ છે અને અગ્નિ કરતા જુદી છે તે માયામાં પણ શક્તિ છે. અરે બ્રહ્મમાં શક્તિ છે, માયારૂપી માયા નામની શક્તિ છે. બ્રહ્મ કરતા જુદી છે, તો બ્રહ્મ કરતા સ્વતંત્ર નથી. એની પોતાની કોઈ સત્તા નથી. બ્રહ્મ એની પોતાની નિસ્તત્વ છે, સ્વતંત્ર સત્તા ધરાવે. અને છતાં પણ બ્રહ્મ કરતા કંઈક જુદી છે માયા નામની શક્તિ, જેના વડે આ જગતનું કાર્ય છે. એ માયાનું વિજૃંભણ થાય ત્યારે જગત છે, એ માયાનું વિજૃંભણ બંધ થઈ જાય ત્યારે જગત આવતું નથી. એ અવસ્થાની આ વાત કરે છે આ વાક્યમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મનોજૃંભણરાહિત્યે યથા સાક્ષી નિરાકુલઃ માયાજૃંભણતઃ પૂર્વં સત્તથૈવ નિરાકુલં નિસ્તત્વા કાર્યગમ્યાસ્ય શક્તિર્માયાગ્નિશક્તિવત નૈશક્તિઃ ક્વચિत् કૈશ્ચિत् બુધ્યતે કાર્યતઃ પુરા. મનોજૃંભણરાહિત્યે યથા સાક્ષી નિરાકુલઃ. યથા જેવી રીતે મનોજૃંભણરાહિત્યે, જ્યારે મનનું જૃંભણ, મનની કલ્પનાઓ કે મનનું સ્પંદન જ્યારે ન થતો હોય ત્યારે યથા સાક્ષી નિરાકુલઃ, તે સાક્ષી પણ કેવું શાંત, અધ્યારો વગરનો, તો કે એના સ્વસ્વરૂપની અંદર સાક્ષી જેવી રીતે ભાસે છે. અર્થાત સામાન્ય રીતે મનની સાથે અહંભાવ હોવાને કારણે મનના સ્પંદનો કે મનના ચલનને સાક્ષીનું ચલન કે સ્પંદન માની લેવાનું આવતો હોવાને કારણે
સાક્ષી જાણે કે વ્યાકુલ હોય એવું જણાય છે. સાક્ષી ક્યારેય વ્યાકુલ હોતો જ નથી, પરંતુ એ વ્યાકુળતા હોવા માટેનો જે એને વ્યાકુળતાનો આભાસ મળે છે, તે આભાસનું પણ કારણ મનનું સ્પંદન જે પણ જ્યારે ન હોય ત્યારે એ સાક્ષીમાં ચૈતન્યમાં વ્યાકુળતાનો આભાસ પણ હોતો નથી. એ નિરાકુલ એટલે કે શાંત સ્વસ્થ માયા જૃંભણતઃ પૂર્વમ સત્તથૈવ નિરાકુલમ. અંતે રીતે આ માયાના જૃંભણ પૂર્વ અર્થાત માયાના સર્જન પહેલા, માયાના પ્રક્ષેપ પહેલા, સર્જન પહેલા બ્રહ્મ પણ એ રીતે શાંત અદ્વિતીય નિરાકુલમ. નિરાકુલમ અર્થાત સ્વભાવની વ્યાકુળતા વગર, ચંચળતા વગર, ચલન વગર નું નિશ્ચલ કુટસ્થ એ બ્રહ્મ હતું. ટૂંકમાં એ પ્રકારે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનનું જે સ્પંદન છે એ મનનું સ્પંદન શાંત થઈ જાય તો એ જ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે, જેવી સ્થિતિ માયાના સ્પંદન પહેલા હતી. કારણ કે માયા એટલે જ સમષ્ટિ મન, અને તેથી સમષ્ટિ અને વ્યષ્ટિનો હંમેશા લય સાથે જ થતો હોય છે. એની માટે કોઈ વિશિષ્ટ પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. એમ કરીને માયાની વાત ત્યાં કરી કે માયાને કારણે જ આ વિવિધતા છે, અને માયાએ ઉત્પન્ન કરેલી કે માયાનો પ્રક્ષેપ રૂપ આ વિવિધતા છે, કલ્પિત એ ન હોય તો તેવું એક અદ્વિતીય તત્વનું સ્પષ્ટ રીતે ઓળખ થાય છે. અંતેથી એ માયા કે શું વસ્તુ છે એવું ખરેખર કહેવાનો હેતુ નથી કે જ્યારે માયાનું સ્પંદન ન હોય ત્યારે જ આ તત્વ એક અને દ્વિતીય છે. વાસ્તવ એ કહેવાનો હેતુ છે કે માયાનું સ્પંદન છે ત્યારે પણ તત્વ એક અને દ્વિતીય જ છે. એ કઈ રીતે એ સમજાવવા માટે માયાના તત્વનું નિરૂપણ કરે છે. નિસ્તત્વા કાર્યગમ્યાસ્ય શક્તિ માયા અગ્નિશક્તિવત. અગ્નિશક્તિવત જેમ અગ્નિની અંદર શક્તિ છે, જ્વલન શક્તિ, પ્રકાશન શક્તિ, અંતે રીતે અસ્ય આ પરમાત્માની કે બ્રહ્મની પણ માયા નામની શક્તિ છે. આમ માયાને શક્તિ સાથે સરખાવી છે. દરેક પદાર્થમાં કઈ ને કઈ શક્તિ હોય છે. અગ્નિનું દ્રષ્ટાંત બહુ સ્પષ્ટ છે. અગ્નિમાં બાળવાની, પ્રકાશિત કરવાની શક્તિ છે. તે રીતે માયા એ બ્રહ્મની શક્તિ છે. પણ કેવું છે? નિસ્તત્વ. માયામાં કોઈ તત્વ નથી, માયામાં કોઈ સત્વ નથી, અર્થાત માયાને કોઈ સ્વતંત્ર સત્તા નથી. પૃથક તત્વ રહિતા. આ સત્ય બ્રહ્મથી અન્ય, તો બ્રહ્મથી ભિન્ન માયાની કોઈ સત્તા નથી, અર્થાત માયામાં પોતાનામાં કોઈ સ્વતંત્ર સત્તા કે સત્ય નથી. એ છે પણ કેમ નક્કી થાય? કાર્યગમ્ય. માયા નામનું કોઈ તત્વ છે કે માયા નામની કોઈ હસ્તી છે એ પણ નક્કી કેમ થાય? કાર્યગમ્ય. આ જગતરૂપી કાર્ય હોવાને કારણે આપણે અનુમાન કરીએ કે એના કારણભૂત માયા નામનું કોઈક તત્વ હોવું જોઈએ. કારણ કે બ્રહ્મ તો આ જગતનું સાક્ષાત કારણ ન હોઈ શકે. બ્રહ્મ એક અદ્વિતીય વહી નિરાકુલમ અર્થાત નિર્વિકાર હોવાને કારણે બ્રહ્મ સાક્ષાત જગતનું કારણ ન હોઈ શકે. જગતનું કારણ ઉપાદાન એ જ હોય જે પોતે વિકારશીલ હોય, અથવા વિકાર જેનામાં શક્ય હોય. અંતેથી જેમાં વિકાર છે એવી એક હસ્તી કે તત્વનું આપણે અનુમાન કરવું પડે, અને છે માયા. અનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા પરા કાયાનુગમ્ય. ત્રણ ગુણ સત્વ રજસ તમો ગુણાત્મિકા અને કાર્ય અનુમેય. એના જગતરૂપી કાર્યથી અનુમાન થાય છે. નિસ્તત્વા કાર્યગમ્યાસ્ય શક્તિ માયા અસ્ય પરમાત્મનઃ શક્તિ. આ પરમાત્માની શક્તિ છે. અવ્યક્ત નામની પરમેશ શક્તિ. જેનું અવ્યક્ત એવું નામ છે પરમાત્માની આ શક્તિ છે. અને એને મને દ્રષ્ટાંત આપ્યું અગ્નિ શક્તિવત. અગ્નિમાં જેમ શક્તિ છે તે રીતે અગ્નિ એટલે કોઈ પદાર્થની જેમ શક્તિ હોય શક્તિમાનની, એમાં પરમાત્માની પણ શક્તિ છે. અને એ શક્તિને જાણવા માટે આપણું એક જ સાધન છે, લિંગ છે, અને છે એનું કાર્ય. જો કાર્ય ના હોય, અર્થાત આ શક્તિ જો પોતાના કાર્યના રૂપમાં ન પરિણમતી હોય તો શક્તિ હોવાનું જ્ઞાન ન થઈ શકે. જેમ કે અગ્નિ પણ, અગ્નિ દાહકતા એટલે અગ્નિ જયારે આપણે બાળે ત્યારે ખબર પડે કે અગ્નિમાં જ્વલન શક્તિ છે. બાકી અગ્નિથી ભિન્ન શક્તિ આપણે જોઈ શકતા નથી. અર્થાત અગ્નિમાં પણ જ્વલન શક્તિ છે, બાળવાની શક્તિ છે, એ પણ કેમ જાણી શકાય? એના કાર્યથી. બળે હાથ ત્યારે ખબર પડે કે અગ્નિમાં જે બાળવાની શક્તિ છે.
એ સિવાય નહીં શક્તિ ક્વચિત કૈશ્ચિત બુદ્ધિદે કાર્યતઃ પુરા. જ્યાં સુધી શક્તિ પોતાનું કાર્ય ના કરે ત્યાં સુધી છે એવી ખબર ના પડે. ઘણા લોકોમાં ખૂબ બધી શક્તિ હોય ખબર ના પડે, કાર્ય ના થાય ત્યાં સુધી. હનુમાન જેવા મહાન શક્તિ હતી, પણ એ તો બેસી રહેલા, એમને પોતાની ખબર નહીં કે મારામાં એવી શક્તિ છે. એટલે ખૂબ બધી સભામાં મસલત ચાલતી હતી ત્યાં આગળ દરિયા કિનારા પર કે કોણ લંકા જઈ શકે, 100 યોજન કોણ જઈ શકે, કોણ કૂદકો મારી શકે. બધા લોકો પોતાની શક્તિની વાત કરતા હતા. કોઈ કે હું 25 યોજન કૂદકો મારી શકું, હું 50 યોજન મારી શકું, કે હું 100 યોજન મારું પાછો ના આવું, હું તો 100 છું, હું તો જતો રહું. એટલે ટૂંકમાં જાત જાતની બધી વાતો થતી હતી તે વખતે. ત્યારે જામવાને હનુમાનજીને યાદ દેવડાવ્યું કે તને ખબર છે કેટલી શક્તિ છે. અને ત્યારે હનુમાનજીને પોતાની શક્તિનું જ્ઞાન, એટલે એમની શક્તિનું જ્ઞાન કે હતું એ કૂદ્યા ત્યારે ત્યાં સુધી ખબર ના પડે કે આ પ્રકારની શક્તિ છે. અર્થાત શક્તિ એ શક્તિમાનથી ભિન્ન નથી. એ કહેવાનો ભાવ એ છે કે શક્તિનું જો કોઈ સ્વતંત્ર સત્તા હોત તો આપણને સ્વતંત્ર જ્ઞાન થયું હોત. શક્તિમાનનું જ્ઞાન થાય જો શક્તિનું જ્ઞાન થતું હોત, જો શક્તિની સ્વતંત્ર સત્તા હોત તો. પરંતુ શક્તિની સ્વતંત્ર સત્તા ન હોવાને કારણે જ્યાં સુધી શક્તિ પોતાના કાર્યમાં ન પરિણમે ત્યાં સુધી જ્ઞાન નથી હોતું. એટલે બધું છૂપું હોય છે. એ જ્યારે આમ બહાર આવે ત્યારે ખબર પડે કે અંદર છે બધું. દરેક શક્તિ જાત જાતની શક્તિઓ જે હોય છે એ ક્યારે ખબર પડે, એનું પોત પ્રકાશ ત્યારે જ ખબર પડે કે આ વસ્તુમાં છે, એની ખબર ના પડે. એટલા જ માટે કોઈનું વિશે પણ જજમેન્ટ કરવું કે કોઈનો તાક કાઢવો મુશ્કેલ થઈ જતો હોય. કાર્યમાં પરિણામે ત્યારે જ ખબર પડે કે આ વસ્તુ આમાં છે. આમ આવો શક્તિનો સ્વભાવ છે એમ વાત કરી. આ તો ધીમે ધીમે માયા છે એની સમજ આપવા માટેનો આ પ્રારંભ કર્યો. એવમ શક્તિ કાર્યલિંગત્વમ ઉપપાદ્ય. આમ આ શ્લોકમાં બતાવ્યું કે શક્તિ જે છે એનું અસ્તિત્વ, એ શક્તિ છે એ કેમ નક્કી થઈ શકે, એના કાર્ય પરથી. નિસ્તત્વ રૂપતા ઉપપાદયતી. હવે બતાવે ગ્રંથકાર કે આ માયા જે શક્તિ છે એમાં કોઈ સત્વ નથી, એની કોઈ અલગ સત્તા નથી. એ પણ આપણને તર્કથી સમજાવે છે. તર્કથી સમજાવ્યું કે આ શક્તિ જે છે ટૂંકમાં કે શક્તિ હોવાનું હંમેશા અનુમાનથી જ નક્કી રહે કોઈ પણ જગ્યાએ. અંતે રીતે બ્રહ્મમાં પણ શક્તિ છે એ પણ નક્કી છે ને થાય, અનુમાનથી જ થાય. કાર્યરૂપી અનુમાનથી આ જગતરૂપી કાર્ય આ માયાનું સર્જન હોવાને કારણે એ પરથી માયા છે એ નક્કી થાય. તો હવે માયાનું તત્વ નથી એ નક્કી કરવા માટે એ 48મા શ્લોકમાં સમજાવે છે. ન સદ્વસ્તુ સતશક્તિ નૈવન્ને સ્વશક્તિતા સદ્વિલક્ષણતાયાન્તુ શક્તિ કિમ તત્વમુચ્યતામ. આ સત શબ્દ આપણે સતનો અર્થ બ્રહ્મ જ છે, પણ સત શબ્દ આપણે આ વાક્ય સમજાવે સદૈવ સૌમ્ય. અંતેથી ન સદવસ્તુ સત શક્તિ. હવે આ સત એટલે પરમાત્મા કે બ્રહ્મ એની શક્તિના સ્વરૂપનો વિચાર થઈ રહ્યો છે. પહેલા તો એ કે આ જે શક્તિ છે માયા એનો શું સંબંધ છે આ સત સાથે, બ્રહ્મ સાથે. ન સદવસ્તુ સત શક્તિ. આ સતની પરમાત્માની શક્તિ સત તો ના જ હોય. અગ્નિ શક્તિ ના હોય, પોતે પોતાની શક્તિ ના હોય. ન સદવસ્તુ સત શક્તિ. આ સતની શક્તિ માયા એ સત પોતે તો ના જ હોય. નહીં વન્ને સ્વશક્તિતા. એ મનને લે અગ્નિ શક્તિ અગ્નિ કરતા જુદી હોવી જોઈએ. અગ્નિ શક્તિ એવું તો ના બને. આમ પોતે પોતાની શક્તિ ના હોય, નહીં તો શક્તિમાં પોતાનું શક્તિ કહેવાય જ નહીં. અગ્નિ જ અગ્નિ શક્તિ હોય તો શક્તિ નામની જુદી વસ્તુ કહેવાની જરૂર જ નથી, અગ્નિ જ છે. પરંતુ અગ્નિની શક્તિ એમ જયારે આપણે કહીએ ત્યારે એમ માનીએ છીએ કે અગ્નિ સંબંધી શક્તિ અર્થાત અગ્નિ કરતા ભિન્ન વસ્તુ હોવી જોઈએ. અગ્નિ શક્તિ તો ના જ હોય, નહીં તો એને શક્તિ શા માટે કહીએ. ધનવાન આમ મનુષ્ય છે, શક્તિમાન કે બળવાન આપણે કહીએ. બળ જે છે એના કરતા કંઈક જુદું હોવું જોઈએ, અંતો જ આપણે બળવાન કહીએ. તો એ માણસ જ બળ અને માણસ બંને એક હશે તો એ બળને જુદું કહેવાની જરૂર જ નથી. અને માટે શક્તિ અને શક્તિમાનમાં ભેદ હોવો જોઈએ.
એટલે જે શક્તિ છે શક્તિમાન તો ન જ હોય, અર્થાત નહીં ન સદવસ્તુ સદ શક્તિ. આ સદ જે માયા જે છે એ માયા પોતે સત તો ન જ હોય, સત કરતા જુદું હોવું જોઈએ. કેમ ન હોય સમજાવે છે. નહીં વન્ય સ્વશક્તિતા. વન્ય કે અગ્નિ એ પોતે અગ્નિની શક્તિ નથી, અર્થાત જે જ્વલન શક્તિ છે, પ્રકાશન શક્તિ છે, એને આપણે વન્યની શક્તિ કહીએ, અગ્નિની શક્તિ કહીએ. એમ જયારે કહીએ ત્યારે પણ આપણા મનમાં પણ આ પ્રકારનો ખ્યાલ હોય છે કે બાળવું કે પ્રકાશિત કરવું એ અગ્નિની શક્તિ છે, એ અગ્નિ કરતા કંઈ જુદું હોય એવી આપોઆજ આપણે એ પ્રકારનો ભાવ તો મનમાં જાગૃત થાય જ છે. શક્તિઓ શબ્દ વાપરેલા આપણા મનમાં આપોઆપ જ આ પ્રકારનો ખ્યાલ જાગૃત થાય છે કે અગ્નિમાં બાળવાની શક્તિ છે, અગ્નિમાં પ્રકાશિત કરવાની શક્તિ છે. આ શક્તિ એ અગ્નિ કરતા કંઈક જુદી છે એવી જાતનો ખ્યાલ તો મનમાં આવતો જ હોય છે. જાણીએ છીએ કે શક્તિ એ હંમેશા શક્તિમાન કરતા જુદી હોવી જોઈએ. સદલક્ષણતાયામ તો આ સત માયા સત કરતા બ્રહ્મ કરતા જુદી જ હોય તો શક્તિ કિમ તત્વ ઉચ્ચતા. તો તમે કહો કે ભાઈ શક્તિનું શું તત્વ છે? જો આ માયા સત કરતા જુદી હોય, કિમ તત્વમ, તો પછી માયાનું શું સ્વરૂપ હોવું જોઈએ એ જરા કહો. આ માયા છે બ્રહ્મ તો ન જ હોય, માયા બ્રહ્મ તો નથી. જો બ્રહ્મ હોત માયા તો માયાનો જુદો શબ્દ વાપરવાની જરૂર નથી. અને માટે માયા બ્રહ્મ કરતા કંઈક જુદી વસ્તુ છે તો સ્વીકારી લઈએ. બ્રહ્મ એ બ્રહ્મની શક્તિ ના હોય. હવે તો માયા જે બ્રહ્મની આપણે શક્તિ કહીએ છીએ એ બ્રહ્મ કરતા કંઈક જુદી હોય તો કઈ રીતે જુદી છે? જુદી અર્થાત બ્રહ્મ કરતા અત્યંત જુદી છે. એટલે કે છે ન તાવત હા દ્વિતીય પૈકી નર વિષાણ તુલ્યા ઉત સદ વિલક્ષણા. સત કરતા જુદું એટલે અસત કહેવાય. સત કરતા જુદું શું કહેવાય? અસત. તો એ સમજાવે છે. સતની શક્તિ છે. એને આપણે માયા કહીએ છીએ. આપણે નક્કી કર્યું કે આ માયા જે શક્તિ છે એ સત કરતા જુદી હોવી જોઈએ. તો સત કરતા જુદું જોવાનું શું કહેવાય? અસત. હવે જે છે અસતના બે અર્થ થાય. અસત અર્થાત સતનો અભાવ, જે સત નથી એનું નામ અસત. અથવા તો બીજો અર્થ થાય સત કરતા વિલક્ષણ. સદરાહિત્યમ એવો થાય. અથવા અસતનો અર્થ થાય અસતનો અર્થ સદ રાહિત્યમ અથવા સદ વિલક્ષણત્વ. સત રાહિત્ય એટલે જેમાં સત નથી. સત એટલે હોવું, અને સદ રાહિત્ય સતથી વિરુદ્ધ કે તો સતથી વિરુદ્ધ કે સત કરતા ભિન્ન. સતથી વિરુદ્ધ શું કે અસત એટલે ન હોવું. એટલે સત કરતા જુદી જો માયા હોય એટલે કે અસત હોય તો અસતના બે અર્થ છે કે અસત અર્થાત જેમાં જે સતથી વિરુદ્ધ છે, સતનો અભાવ છે, એટલે શું છે? જે છે જ નહીં. અથવા સત એટલે અસત એટલે સતથી વિલક્ષણ, સત કરતા જુદા પ્રકારનો. આ બે અર્થ થાય. એટલે પૂછે છે કે જો આ રીતે માયા અસત હોય એટલે પ્રશ્ન પૂછવામાં કે સદ વિલક્ષણતાયામ તો જો આ સત આ માયા જે છે એ સત કરતા વિલક્ષણ હોય, સત કરતા જુદું હોય તો શક્તિ કિમ તત્વમ,
એનો અર્થ એવો જ કરવાનો કે સત નથી એટલે અસત છે, અર્થાત શૂન્ય છે. સત ન હોવું એટલે શું? ન હોવું એટલે શું કે શૂન્ય. તો માયા જે શૂન્ય છે એટલે પહેલાનો અર્થ થાય શૂન્ય, અથવા તો સદ વિલક્ષણમ અર્થાત સત કરતા જુદી છે. તો શું આ માયા શૂન્ય છે? શૂન્ય એટલે નથી એવું તમે કહેવા માંગો છો, અથવા તો સત કરતા કંઈક જુદી છે. એટલે 49મા શ્લોકમાં સમજાવે છે. શૂન્યત્વમિતિ તે શૂન્યત્વમિતિ ચેત શૂન્યમ માયા કાર્યમિતિરિતમ ન શૂન્યમ નાપి સદ્યાદૃક તાદૃક તત્વમિહેષ્યતામ. શૂન્યત્વમિતિ ચેત, જેમ કહેતા હો કે માયા શૂન્ય છે. શૂન્ય એટલે શશ વિષાણવત, નર વિષાણવત. જેમ મારા માથા પરનો શિંગડા કહેવાય છે શૂન્ય કહેવાય, જે છે જ નહીં. વંધ્યા પુત્રવત અથવા શશ વિષાણવત, જેને સસલાના શિંગડા શૂન્ય કહેવાય, જે તુચ્છ છે જ નહીં. માયા એવી છે. તમે માયાને શૂન્ય કહેતા હો તો શૂન્યવાદી આગળ શું કહેલું કે શૂન્ય તો નામરૂપ છે. જો શૂન્ય નામનું કોઈ તત્વ હોય તો તત્વના નામરૂપ હોવા જોઈએ. જો નામરૂપ હોય તો એ પછી મિથ્યા જ થઈ ગયું. તેથી શૂન્ય માયા કાર્યમિતિ ઈરિતમ, જે શૂન્ય નામનું કોઈ વસ્તુ હોય એટલે કે નામરૂપ ધરાવતી હોય, તો જે કે નામરૂપ ધરાવતો હોય એ માયાની ઉપજ હોય. તો પછી શૂન્ય જો માયા શૂન્ય હોય તો માયાની ઉપજ ના હોઈ શકે, એના માટે આ માયા શૂન્ય ન હોઈ શકે. તો માયા નથી એવું નથી. આ માયાના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે કે માયા ક્યાં તો છે કે નથી કે એને કદાચ જુદી છે. છે કહીએ તો કે સત, તો કે સત તો ના જ હોઈ શકે. નથી એટલે કે નથી જ નથી. એવું પણ ના કહેવાય જગત દેખાય છે આપણને. આ જગત શું છે? માયાનું કાર્ય છે. એ દેખાય છે, પ્રતીતિ થાય છે, અનુભવ થાય છે. એટલે એમ તો ન જ કહેવાય કે નથી. તીનો કાલ મેં નહીં ભલે એમ કે તોય પણ આપણે અનુભવ થાય જ છે કે અત્યારે આ જગત છે, પ્રતીતિનો અનુભવનો વિષય છે. ન હોત તો કશો સંસાર હોત જ નહીં. પણ આપણે ના હોત, જો જગત ના હોત તો આપણે જગત જ હોવાના, આપણે પણ જગતને કહું હોવાના કારણે હોત જ નહીં. તો આ પ્રશ્ન જ ના હોત તો પ્રશ્ન પૂછવાનો પણ ના હોત. પરંતુ અનુભવ છે એ માટે આ જગત નથી એમ તો ના જ કહેવાય, સંસાર નથી એમ તો ના જ કહેવાય. ત્યારે એ સત છે એ છે એમ પણ ના કહેવાય. એટલે આ માયા સત છે એમ ના કહેવાય, કારણ કે સત અને એની શક્તિ બંને એકબીજા કરતા ભિન્ન ભિન્ન હોવા જોઈએ. પણ માયા સત છે એમ ના કહેવાય, અને માયા શૂન્ય છે એમ પણ ના કહેવાય. કારણ કે આપણને સતત આ માયાનો કાર્યનો કે માયાનો અનુભવ, માયાના કાર્યમાં માયા જ રહેલી છે. ઉપાદાન કારણે સર્વત્ર વ્યાપ્ત હોય. માટી ઉપાદાન કારણે ઘડાનું વડે જ્યાં પણ ઘડો તે માટી હોવી જ જોઈએ. તેમાં સમગ્ર જગત માયાની ઉપજ હોવાના કારણે જ્યાં હોય ત્યાં માયા હોવી જ જોઈએ. એવી એકેય વસ્તુ નથી જે માયા કરતા માયાથી રહિત હોય, જેમાં માયા ના હોય, માયામાંથી ઉત્પન્ન થયેલી. અર્થાત દરેક વસ્તુ આપણને હોય અને કદાચ જુદી દેખાય, આ નક્કી જ થઈ ગયું. માયા એટલે શું? જે નથી એનો આભાસ ઉત્પન્ન કરે. સ્વામી તમારા હાથની અંદર આ પેપર ક્લિપ છે, કોણે કહ્યું કે નથી છે? એના કરતા જુદો આભાસ ઉત્પન્ન કરે પણ કરે છે. વૈજ્ઞાનિકો શું કહે છે? આ માત્ર ઉર્જાનો એક તરંગ જ છે. આ જે નક્કરતા વગેરે જણાય છે એ ખરેખર શું છે? એ ખરેખર આભાસ છે. અથવા બીજી રીતે કહીએ તો ચાલો વેદાંતની દ્રષ્ટિએ વેદાંતનો દ્રષ્ટાંત આપ્યો તો આ રજ્જુની અંદર પણ રજ્જુ પણ માયાનું કાર્ય છે, પણ રજ્જુની અંદર પણ માયા શક્તિ છે એટલે સર્પ દેખાય છે. જ્યાં રજ્જુ છે ત્યાં આપણને સર્પનો આભાસ થાય છે. શું કારણ? કારણ કે રજ્જુમાં માયા શક્તિ રહેલી છે. આમ દરેક વસ્તુ પોતે છે એને કરતા જુદી દેખાવાની ક્ષમતા ધરાવે છે. એવું કારણે બધી જગ્યાએ માયા છે. કોઈ વસ્તુ માયાથી ખરેખર જુદી છે, માયાથી રહિત નથી. નહીતર કશો પ્રશ્ન થયો જ ના હોત. વસ્તુઓ જેવી છે એવું જ બરોબર દેખાતી હોત, એ પ્રકારની જ આપણે પ્રતિ થતી હોત તો કોઈ જગ્યાએ પ્રશ્ન જ નથી. આ તો હંમેશા આપણે આ તો રહ્યા ત્યાં શું છે આ વસ્તુ હંમેશા મનમાં સંશય રહ્યા જ કરતો હોય છે કે આ કહે છે એનો ભાવ આવો જ થાય કે શું થાય? આ બોલે છે એટલે આમ જ સમજો કે બીજું સમજવું? આ જુએ છે એટલે આમ જ છે કે તેમ છે?
વસ્તુ દેખાય છે આમ જ છે કે બીજી છે, કોઈ દિવસ આપણે નિર્ણય કરી શકતા જ નથી. કેમ નહીં કરી શકતા? કારણ કે દરેક વસ્તુની અંદર જે દેખાય છે એના કરતા જુદા હોવાની ક્ષમતા રહેલી છે. એટલા જ મળે જગત કેવું છે? સમગ્ર માયાનું કાર્ય હોવાના કારણે માયા સર્વત્ર વ્યાપ્ત છે, સર્વત્ર પ્રવર્તમાન છે. ટૂંકમાં આ જગત નથી એમ તો ન કહેવાય, કારણ કે એનો અનુભવ થાય છે. સાથે સાથે આ જગત સત છે કે સત્ય છે એમ પણ ન કહેવાય. સત્ય એને જ કહેવાય જેનું ક્યારે બાધ ન થાય, જેમાં ક્યારેય પરિવર્તન ન. સત્ય કોને કહેવાય? જે હોય એવું એવું જ રહે. પણ જગત ક્યારે પણ હોય એવું એવું રહેતું નથી, સતત બદલાયા કરતું હોય છે. એ સિવાયનો બાધ થવો અર્થાત વસ્તુનો બાદ બાકી થઈ જાય. જેવી રીતે આ ચાલો જગતની વાત કરીએ એટલે રજ્જુ સર્પની વાત કરતા હોય તો પેલો સર્પ જે દેખાય છે એ સર્પ છે કે નથી નક્કી કરવું હોય તો સર્પનું શું તત્વ છે? સર્પ છે કે નથી? એ નથી એમ તો ના કહેવાય. કેમ ના કહેવાય? કારણ કે દેખાય છે. દેખાય છે માટે નથી એમ ના કહેવાય. પણ પાસે જઈને જોઈએ, જયારે ટોર્ચ લાઇટ આપણે એના પર નાખીએ અને પાસે જઈને જોઈએ ત્યારે દેખાતો નથી માટે છે એમ પણ ના કહેવાય. આ વેદાંત લોકો શું કહે છે એવું કહેવાનું એટલે શું નથી એવું નથી કહેતા, એવું કહે છે. જો અહીં વાતોને જો આ વસ્તુ સમજવા જેવી છે, સાવધાની કે સર્પ નથી એમ ના કહેવાય. તો કે આ સર્પનું શું તત્વ છે? એ લોકો શું કહે છે? સર્પ નથી એમ ના કહેવાય. કેમ નથી એમ ના કહેવાય? કારણ કે એટલે કે ન શૂન્યમ ના અપિસત. બીજી પંક્તિમાં કહ્યું માયા કહ્યું ન શૂન્યમ ના અપિસત. શૂન્ય નથી એમ પણ નથી, ના અપિસત છે એમ પણ નથી, સત્ય છે એમ પણ નથી. ત્યારે શું છે? યાદૃક તાદૃક તત્વમ ઇહ ઈષ્યતામ. યાદૃક ન શૂન્યમ ના અપિસત તાદૃક તત્વમ ઇહ ઈષ્યતામ. માયાનું શું તત્વ છે? એવું કે સત પણ નથી ને છે એમ પણ નથી, નથી એમ પણ નથી. એ જે તત્વ હોય એવું તત્વ માયાનું ઈષ્યતામ, એવું તત્વ માયાનું સ્વીકાર્ય છે. અર્થાત માયાનું તત્વ કે માયાનું સ્વરૂપ કેવું સ્વીકાર્ય છે? કે છે અને નથી એ સિવાયનું જે તત્વ હોય એ સ્વીકાર્ય છે. ભલે લોકો બધા ગૂંચવડા પડી જાય છે ટૂંકમાં, પણ જગતમાં કઈ વસ્તુ છે જે ગૂંચવડામાં નથી નાખતી? વિચાર કરો. ખોમાં એવું કશું જગતમાં છે જે ગૂંચવડામાં ન નાખતું હોય? નાખે છે. એટલા જ માટે આ માયામાંથી બધું જગત બન્યું હોવાને કારણે કોઈ દિવસ કોઈ વસ્તુ માટે આપણને અંતિમ નિશ્ચય તો ના જ હોઈ શકે. આ વસ્તુ આમ જ છે એવું કશા માટે કહી જ ના શકાય. કોઈ બુદ્ધિમાન માણસો ના જ કહે. કોઈ બુદ્ધિમાન માણસ કોઈ વસ્તુમાં આમ જ છે એમ ના જ કહે. એમ કહે તો ખરેખર આપણે વિચાર કરીએ કે આપણે પ્રશ્ન કરીએ એની બુદ્ધિ માટે. અને એની આપણે એમ કહીએ કે ભાઈ આ સંજોગોમાં આ સમયે આ રીતે આમ જોવાથી આ વસ્તુ આવી છે, વધારે વધારે એટલું કહી શકાય. જેમ સર્પ તો કે આ જોનારની દ્રષ્ટિમાં આ રીતે જુએ ત્યારે છે, કારણ કે એ જ માણસની દ્રષ્ટિમાં બીજે જુએ ત્યારે નથી, અથવા એ જ સમયે બીજો જુએ ત્યારે એવું નથી. એક જ સમયે એક જણ સર્પ દેખાય, બીજાને તો ત્યાં આગળ માળા પણ દેખાય, અને ત્રીજાને વળી કે દંડ દેખાય, અને ચોથો વળી જ્ઞાની પુરુષો એને રજ્જુ દેખાય. આમ એક જ સમયે જુદા જુદા માણસો માટે વસ્તુ જુદી જુદી છે, અને એક જ માણસ માટે જુદી જુદી અવસ્થામાં વસ્તુ જુદી પાછી. એ જ માણસ છે ને અત્યારે સર્પ દેખાય છે, એને વળી પાછું રજ્જુ પણ દેખાય, અથવા બરાબર આંખ છોડો તો એને ત્યાં માળા પણ દેખાય, એને ત્યાં હાર દેખાય, જુદું જુદું દેખાય. અને માટે જેને સર્પ કહેવામાં આવે છે એના તત્વનો નિશ્ચય છે કે નથી એવું કંઈ પણ ના થઈ શકે. એટલે કે ન શૂન્યમ ના અપિ સત યાદૃક. જેવી રીતે શૂન્ય પણ નથી ને સત પણ નથી એ રીતનું હોય તાદૃક તત્વ ઈષ્યતામ, એ પ્રકારનું માયાનું તત્વ અહીંયા આગળ સ્વીકારવું જોઈએ. બસ આટલું કહી શકાય. શું કહેવાય? સદઅસદભ્યામ અનિર્વચનીયમ. એટલે કે ટૂંકમાં નિર્વચન કે વ્યાખ્યા ના આપી શકાય. આપણે બુદ્ધિ માત્ર આ રીતે જ વિચારી શકે છે. જેમ કમ્પ્યુટર બે જ વસ્તુ વિચારે. જેમ કોર્ટમાં કહે ને ભાઈ સવાલનો જવાબ આપો, છે અથવા નથી. ઘણી વાર લોકો આવું કરે, કોર્ટની અંદર પ્રશ્ન ઉત્તર હા ને નામ જ આપો.
બીજું કહે તો કઈ હા કે ના જ કહો, બીજું કોઈ કહો જ નહીં. દુનિયામાં હા ના નામની કોઈ વસ્તુ જ નથી. ખરેખર આ તો કાઢી નાખવું છે કોર્ટમાંથી. કારણ કે આપણે સિદ્ધ કરીએ કે હા અને ના નામની આપણે કહીએ ને કે તું જ કહેવાય કે આ વસ્તુ છે કે નહીં. એ આપણે એ વકીલે જ આપણે પૂછીએ કે કોઈ પણ વસ્તુ તું છે કે નહીં એમ કે કોઈ વૈજ્ઞાનિક અભિપ્રાય લઈએ ના વૈજ્ઞાનિક કહેવાય કે છે કે નહીં. તું કદાચ કહું તો તારી બુદ્ધિ પ્રમાણે કહું, પણ કોઈ માણસ જગતમાં છે કે નહીં એવો જવાબ આપી શકતો જ નથી. છે ને પણ આપણે વિશિષ્ટ કરવું પડે કે નથી એમ પણ અમુક સંજોગોમાં નથી, કે અમુક રીતે કહીએ તો નથી, કે અમુક રીતે કહીએ તો છે એમ જ કહેવું પડે. આમ છે ને નથી કહેવા મળે પણ એને હંમેશા વિશેષણ લગાવવું પડે કે આમ રીતે જોવા જઈએ તો છે, આમ રીતે જોવા જઈએ તો નથી. આમ જેને ભ્રમ થયો છે એની દ્રષ્ટિએ સર્પ છે, પણ જે ભ્રમથી મુક્ત છે એની દ્રષ્ટિમાં સર્પ નથી. છે ને નથી બંને કહેવા માટે આપણે એને વિશેષણ લગાવવું પડે. તેથી સદસદભ્યામ અનિર્વચનીયમ, ટૂંકમાં અમુક દ્રષ્ટિબિંદુથી છે, અમુક દ્રષ્ટિબિંદુથી નથી, અને હોય તો પણ અમુક દ્રષ્ટિબિંદુ આવું છે, બીજા દ્રષ્ટિબિંદુ બીજું છે. અર્થાત છે એમ કહીએ ત્યારે પણ અમુક દ્રષ્ટિબિંદુ સર્પ છે, બીજા દ્રષ્ટિબિંદુથી માળા છે, ત્રીજા દ્રષ્ટિબિંદુથી દંડ છે, ચોથા જેવી કલ્પના, ચોથા દ્રષ્ટિબિંદુ ભૂછિદ્ર છે વગેરે વગેરે. તેથી આ છે ને નથી આ શું છે બધા દ્રષ્ટિબિંદુઓ છે વાસ્તવમાં. તેથી સત અસદભ્યામ અનિર્વચનીયમ, સત અને અસત એ બંને કરતા જુદું, અર્થાત જેને નિર્વચન કે વ્યાખ્યાન ન કરી શકાય એવી આ વસ્તુ છે. શું? માયા. એવું હોવાને કારણે માયામાંથી ઉત્પન્ન થયેલી પ્રત્યેક વસ્તુ કેવી હોય? આવી જ હોય. માયા જયારે અનિર્વચનીય હોય, અર્થાત માયાની જયારે વ્યાખ્યા ન થઈ શકતી હોય ત્યારે માયામાંથી ઉત્પન્ન થયેલી કોઈ વસ્તુ વ્યાખ્યા કરવા કોઈ માંગે, નૈયાયિકો બહુ ટૂંકમાં વેદાંતિન માટે એક જ બહુ મોટું શસ્ત્ર છે. પેલા લોકો એમની મહાન બુદ્ધિનો પ્રયોગ કરીને વસ્તુનું લક્ષણ બતાવે. નૈયાયિક લોકોની બુદ્ધિ શું છે? ખરેખર બુદ્ધિમાન લોકો દરેક વસ્તુની વ્યાખ્યા કરે. બધી ભલે લાંબી થોડી વ્યાખ્યાઓ કરે, પણ વેદાંતને ખબર જ છે કે વ્યાખ્યા કરશે તે પણ શું ખરેખર વ્યાખ્યા થાય કોઈ વસ્તુ જ નથી. અનિર્વચનીય આ માયા અનિર્વચનીય. સત છે એમ પણ ના કહેવાય, અસત છે એમ પણ ના. શું કહેવાય નથી કહેતા એ લોકો, શું નથી એમ કહે છે. સત છે એમ ના કહેવાય, અસત છે એમ પણ ના કહેવાય. પણ શું છે તો તમે કહો, આપણે એમ કહીએ એ કે કહી જ ના શકે. એ કે સર્પ છે તો ક્યાં છે? એ કે આ દોરડું રજ્જુ સર્પ છે તો ક્યાં છે? તો બતાવ્યું તો કે નથી. એ કે સર્પ નથી તો કે આ દેખાય છે શું છે? એમ કરીને છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય, એને અનિર્વચનીય. સદ અસદભ્યામ સત્વ સત્વાભ્યામ અનિર્વચનીયમ. સત અને અસત જે બેમાંથી એક પણ નથી એને અનિર્વચનીય કહેવાય. એટલા જ માટે જગતમાં કશું ખોટું છે એમ પણ ના કહેવાય, અને જગતમાં કશું સાચું છે એમ પણ ના કહેવાય. સત હોય, જો કોઈ માયા જ્યાં છે ત્યાં સત હોવું જોઈએ, કારણ કે માયા સત વગર માયા રહી ના શકે. તો માયા સત નથી. મસ્તાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત. ભગવાન શું કહે છે? આ સમગ્ર જગત મારામાં છે પણ હું એમનામાં નથી. ન છે મત્સ્થાની ભૂતાની, અંતમાં તો આ જગત મારામાં પણ નથી. અર્થાત ભગવાન કયા પ્રકારનો સંબંધ પોતાની જગત વચ્ચે બતાવે છે? આ જગત મારા પર અધ્યારોપિત છે. જેમ આ રજ્જુ અને સર્પનો શું સંબંધ છે? સર્પ રજ્જુ પર અધ્યારોપિત છે. રજ્જુ એમ કહે કે આ સર્પ મારામાં છે, હું સર્પમાં નથી. આ તો સર્પ મારા પર, અને છેવટે આ સર્પ મારામાં છે જ નહીં. કોણે કહ્યું સર્પ છે? અંતે રીતે સત એટલે કે બ્રહ્મ અને માયાનો શું સંબંધ છે? રજ્જુ અને સર્પ જેવો અધિષ્ઠાન અને અધ્યારોપ સમાન સંબંધ છે. એ હોવાના કારણે સર્પ નથી એમ પણ ના કહેવાય. સર્પમાં કંઈક સત્ય છે. ત્યારે કે આ સર્પ છે ત્યારે એમાં કંઈક સત્ય છે. શું સત્ય છે? છે એટલું સત્ય છે. શું છે એ જુદી વસ્તુ છે, પણ છે એટલું સત્ય તો ખરું. આ સર્પ જેમ કહી ત્યારે સર્પ શું છે? ખોટું છે. આમ આ સર્પ છે એ વાક્યમાં સત્ય અંશ પણ છે અને
જૂઠાણાનો કે મિથ્યા અંશ પણ છે, ખોટો અંશ પણ છે, અસતનો પણ અંશ છે. તેથી જગતમાં દરેક સર્વત્ર એવું કશું પણ નથી જ્યાં કંઈક સત્ય ના હોય, એવું કશું પણ નથી જ્યાં કંઈક અસત્ય ના હોય. આપણે જે પક્ષ સ્વીકારવો હોય સ્વીકારાય. બંને પક્ષે ખોટા છે. લોકો આગ્રહ રાખે કે આ ખોટું જ છે, એ પણ આગ્રહ છે. બીજું કે સાચું જે છે એ પણ આગ્રહ છે. કોઈ વસ્તુ પૂરેપૂરી સાચી હોય જ ના શકે, કારણ કે જે કંઈ છે માયાનું કાર્ય છે, માટે એમાં જૂઠાણું હોવું જ જોઈએ, આભાસ હોવો જ જોઈએ. સાથે સાથે કોઈ વસ્તુ ખોટી છે એમ પણ ના કહેવાય, કારણ કે અધિષ્ઠાન બ્રહ્મ જે સત્ય એ સર્વત્ર વિદ્યમાન છે એમ હોવાને કારણે કોઈ વસ્તુ ખોટી છે એમ તો ના કહેવાય. સ્વામીજી પણ મારી નાખે છે, ખૂન કરે છે, આ ખોટું ના કહેવાય. આ વ્યાખ્યા પ્રમાણે કશું જ તદ્દન ખોટું છે એમ ના કહેવાય, કંઈક સત્ય અંશ હોવો જોઈએ. સ્વામી તદ્દન જુઠ્ઠું બોલે છે, હળાહળ જુઠ્ઠું બોલે છે, એવું હોય જ ના શકે. હળાહળ જુઠ્ઠું હોય ના શકે. એના દ્રષ્ટિબિંદુથી કંઈક અંદર સાચું હોય, એના દ્રષ્ટિબિંદુ, ભલે બીજા બધાના દ્રષ્ટિબિંદુ ખોટું હોય છતાં પણ એના દ્રષ્ટિબિંદુથી કંઈક એમાં સાચું હોવું જ જોઈએ, નહીં તો બોલી જ ના શકે, અને વસ્તુ હોય જ ના શકે. કશી વસ્તુ હોવા માટે આભાસ પણ હોય. ક્યારે હોય? જ્યારે એ આભાસ માટે કંઈક સત્ય હોય, એના અધિષ્ઠાનરૂપ સત્ય હોવું જોઈએ. આમ પ્રતિબિંબ દેખાતું હોય તો બિંબ જે સત્ય જે હોવું જોઈએ છે પ્રતિબિંબ દેખાઈ જ ના શકે. સર્પ ક્યારે ભાસી શકે? જ્યારે એના અધિષ્ઠાન રૂપે સત્ય રજ્જુ હોય ત્યારે. આ સર્પ છે એમાં આ છે અંશ કોને છે? રજ્જુનો છે, માટે એ સત્ય અંશ છે. અને સર્પ જે કેવો અંશ છે? એ અસત્ય અંશ છે. આ દરેક વસ્તુ સત્ય અને અસત્યનું મિશ્રણ. શંકરાજી શું કહે ને? મિથુનીકૃત્ય, સત્યાનૃતે મિથુનીકૃત્ય. આ સત્ય અને અનૃતનું મિથુનીકરણ થયું. અશક્ય વસ્તુ પણ થયું. પુરુષ પ્રકૃતિસ્થો હિ. આ પુરુષ અને પ્રકૃતિનું મિથુનીકરણ જે શક્ય નથી. ધ અનહોલી વેડલોક. એનું કેવું? વેડલોક. અનહોલી એટલે શું? એનું હોલી નહીં, અનહોલી. આમ આવી રીતે આ માયા તત્વ સમજાવ્યું. આ બહુ જ અગત્યની વસ્તુ છે. આ સમજીએ તો બસ પછી કોઈ પ્રશ્ન જ નથી ખરેખર. સ્વામીજી કે અમારા કે આ મિથ્યાત્વને સમજવું એ આપણને મુક્ત કરનારી વસ્તુ છે. બધા જીવનની જંજાળમાંથી મુક્ત કરે. મિથ્યાત્વ સમજ્યા એટલે જંજાળમાંથી મુક્ત થયા. પછી સત્યને સમજવાની જરૂર છે, છતાંય પણ આ મિથ્યાત્વ ઇઝ રિલીઝિંગ આપણા બધામાંથી રાહત આપનારી વસ્તુ છે. સમજવું, કહેવું નહીં માત્ર, પણ સમજવું. એટલા માટે માયાની આટલી ચર્ચા થાય છે, મિથ્યાત્વની આટલી ચર્ચા થાય છે કે આ જગત મિથ્યાનું કાર્ય હોવાને કારણે, માયાનું કાર્ય હોવાને કારણે મિથ્યા છે, અને માટે સત કે અસત કંઈ પણ ના કહી શકાય. અને માટે એનો જે કશો અભિપ્રાય આપવો એ અંતિમ અભિપ્રાય હોવા નહીં. એટલે જૈન લોકો માટે ગઈ વખતે વાત કરે ને, સ્યાદવાદ, અનૈકાંતિકવાદ, કે આમ પણ હોય અને આમ પણ હોય, પેલું પણ હોય, એવું શું બતાવે છે? માયા બતાવે છે. પણ એ કોની વાત કરે છે? માયાની વાત કરે છે. આપણે સત્ય માટે એવું સ્વીકારતા નથી, માયા માટે બરાબર છે. અસ્મિન અર્થે શ્રુતિમ પ્રમાણેથી. આ બહુ કહો છો કે માયા સત પણ નથી અને અસત પણ નથી, એ વર્ણનું પ્રમાણ ક્યાં છે? આપ તો કહો છો, પણ વેદમાં ક્યાંય કહ્યું છે? તો કે હા. અંતેથી ઋગ વેદ સંહિતામાંથી એક વાક્યનો અર્થ કહે છે. પ્રમાણ એટલે વાક્યનો જે અર્થ છે એ અહીંયા કહે છે પહેલી પંક્તિમાં. ના સદાસીન નો સદાસીત તદાનીમ કિમ ત્વભૂતમઃ સદ્યોગાત તમસસત્વમ ન સ્વતસ્તન્નિષેધનાદ. ન અસદાસીત, નવું સત આસીદ. તદાનીમ, તદાનીમ, તદાનીમ એટલે અગ્રે, ત્યારે, આ જગતના સર્જન પહેલા. ન સત આસીદ, સત પણ ન હતું, ન અસદ આસીદ, અસત પણ ન હતું. આ જે માયા છે એ સત છે એમ પણ ન કહેવાય, અસત છે એમ પણ ન કહેવાય. કીધું અભૂત, ત્યારે શું હતું? તમઃ,
એટલે અજ્ઞાન કે માયા હતી ત્યારે શું હતું? અજ્ઞાન હતું. એનું બીજું નામ છે માયા. એ જ્ઞાન સત પણ ન હતું, અસત પણ ન હતું, એટલે સત્ય પણ ન હતું કે શૂન્ય પણ ન હતું. ત્યારે શું હતું? માયા હતું, અજ્ઞાન હતું, અવિદ્યા હતી. તો તમઃ આસી, તમે જે માયા હતી એ કથમ સત્વમ ઉચ્ચતે? માયા હતી એમ કહ્યું. હતી તમે જોડો ક્યારેય કોઈ વસ્તુ હતું એમ જોડી શકાય? ત્યારે એમાં સત્યતા હોય તો જ જોડી શકાય. પેલા શૂન્યમાં આપણે પ્રશ્ન કરેલો, અસદેવ ઇદમગ્ર આસીત, શૂન્ય હતું. તો શૂન્ય હતું એ હવાપણું તો ક્યારે હોય? જયારે વસ્તુ સત્ય હોય ત્યારે જ. શું કહે છે? માયા હતી, પકડાયા પાછા. માયા હતી અર્થાત માયામાં હવા પાણી વાત કરો છો? તો કે હા. કઈ રીતે? સદયોગાત તમસઃ સત્વમ. આ માયા હતી એમ જયારે કહીએ છીએ એનું પોતાનું હવા પણ નથી, પરંતુ આ સતમાંથી કે બ્રહ્મથી ઉછીનું લીધેલું હવા પણ નથી. અર્થાત એ સત સાથેના સંયોગથી માયા હતી એમ કહેવાય. એટલે કે અમે એમ જ કહીએ છીએ કે અમારું શૂન્ય પણ સત સાથેના સંયોગ થયો, પણ શૂન્ય તો સતનું વિરોધી હોવાને કારણે ક્યારે જેમ અંધકાર ને પ્રકાશનો ક્યારે પણ સંયોગ ન હોય એમ ક્યારે સત અને શૂન્યનો સંયોગ ન હોય, પરસ્પર વિરોધી વસ્તુ છે. ત્યારે સત અને માયા પરસ્પર વિરોધી નથી. અર્થાત માયા હોય ત્યારે પણ સત હોય, જેમ અંધકાર હોય ત્યારે પ્રકાશ નથી, કે પ્રકાશ હોય ત્યારે અંધકાર નથી, અને પણ અંધકાર ને પ્રકાશનો સંયોગ ના હોઈ શકે. તો માયા હોય ત્યારે સત નથી એમ નથી કહેતા અમે. અંતેથી માયા હતી એમ જયારે કહીએ કે અજ્ઞાન હતું એમ જયારે કહીએ, એ હવાપણું કોને કારણે છે? સદયોગાત, આ સત સાથેના યોગથી છે. સદયોગાત તમસ સત્વમ. તમસ એટલે તમસનું કે માયાનું હવાપણું કોને કારણે છે? આ સત સાથેના કે બ્રહ્મ સાથેના યોગથી છે. ન સ્વતઃ, કોઈ હવાપણું માયાનું પોતાનું નથી. આ માયા હતી એમ જયારે કહીએ ત્યારે માયાનું હવાપણું પોતાને કારણે નથી, પરંતુ બ્રહ્મને કારણે છે. પોતાને કારણે નથી. આ સત કે માયાનું સત્વ હવાપણું જો પોતાને કારણે હોય તો માયા પોતે સત્ય બની જાય. તો માયાનું હવાપણું પોતાને કારણે, જેમ પ્રતિબિંબનું હોવાનું પણ પોતાને કારણે નથી. કોને કારણે છે? બિંબને કારણે છે. આ સર્વનું હવાપણું પોતાને કારણે નથી. કોને કારણે છે? રજ્જુને કારણે. અંતે રીતે માયાનું હવાપણું પોતાને કારણે નથી, સતને કારણે છે, અધ્યારોપિત હોવાને કારણે. જો સર્પનું હવાપણું પોતાને કારણે હોય તો સર્પ કેવો હોય? સાચો હોય. સર્પ હતો ત્યારે સર્પ હતો એમ આપણે કહીએ, એ શું હતો? એ ખરેખર ભ્રામક સર્પ હતો, ભ્રમજન્ય સર્પ હતો. પણ આપણે કહીએ કે સર્પ હતો, પણ એ સર્પનું હવાપણું જો સ્વતંત્ર હોત તો એ કેવો સર્પ હોત? સાચો સર્પ હોત. પરંતુ આ સર્પનું હવાપણું કોને કારણે છે? દોરડા રજ્જુને કારણે છે. અંતેથી શા માટે કહો છો કે રજ્જુને કારણે સર્પનું હવાપણું છે અને સર્પને પોતાને કારણે તદ નિષેધનાથ? કે આપણે જયારે ટોર્ચ લાઇટ બતાવે ત્યારે સર્પ રહેતો નથી. એ બતાવે છે કે જો સર્પનું હવાપણું પોતાને કારણે હોત તો ગમે તેની બેટરી બતાવો તો ત્યાં ત્યાં જ રહે. જો બેટરી બતાવે, ટોર્ચ લાઇટ બતાવ્યા પછી પણ સર્પનું હવાપણું દેખાય તો શું સમજવાનું? એ સર્પનું હવાપણું પોતાને કારણે છે. કારણ કે એનો બાધ થતો નથી, એનો નિષેધ થતો નથી. પરંતુ ટોર્ચ બતાવી અને સર્પ ન હોય તો શું થયું? સર્પનો નિષેધ થઈ ગયો, બાધ થઈ ગયો. એ જ બતાવે છે કે સર્પનું હવાપણું પોતાને કારણે નથી, એ ખરેખર રજ્જુને કારણે છે. જેમ પેલો અભિનેતા ભિખારી બન્યો હોય, નથી ચાલતો? અભિનેતા પેલો ભિખારી બન્યો હોય, એ ભિખારી એ પોતાને કારણે છે કે ના? કોને કારણે છે? અભિનેતાને કારણે. ભિખારી પણ પોતાને કારણે નથી, ત્યારે ભિખારી હતો એમ કહીએ. કોને કારણે હતો? અભિનેતાને કારણે હતો, પોતાને કારણે નહીં. આ સંબંધ બતાવ્યો છે શેનો? અધિષ્ઠાન અને અધ્યારોપનો સંબંધ બતાવે છે. અધ્યારોપ કોને કહેવાય? જેની હયાતી પોતાને કારણે નથી, અધિષ્ઠાનને કારણે છે. માયા પણ કેવું છે? અધ્યારોપ છે. અધ્યારોપ સમાન છે, માટે એનું હોવાપણું પણ સતને કારણે, અધિષ્ઠાનને કારણે છે, પોતાને કારણે. કારણ કે માયાનો પણ બાધ થઈ જાય. શક્તિ કેવી કહેવાય? જેમ બતાવ્યું ને આગળ કે અગ્નિની અંદર શક્તિ અગ્નિ કરતા જુદી છે એમ શા પરથી કહ્યું? કારણ કે જયારે ચંદ્રકાંત મણીને અગ્નિની સમીપ લાવવામાં આવે ત્યારે અગ્નિ દાહક શક્તિનો બાધ થઈ જાય છે.
અગ્નિ બળી રહ્યો છે અર્થાત અગ્નિ પોતે સ્વરૂપથી છે, પરંતુ એ બાળતો નથી, અર્થાત અગ્નિની શક્તિનો બાધ થઈ ગયો. એ જ બતાવે છે કે શક્તિ અગ્નિ કરતા જુદી છે. આમ નૈયાયિક લોકો આ રીતે સિદ્ધ કરે છે. અંતે રીતે આ માયા બ્રહ્મની શક્તિ છે. કેમ કહેવાય? કે જ્યારે બ્રહ્મ જ્ઞાન આવે ત્યારે માયાનો બાધ થઈ જાય છે. બ્રહ્મ નથી, માયાનો બાધ થઈ જાય છે. બ્રહ્મ હોવા છતાં પણ માયાનો, અર્થાત પછીથી એ બ્રહ્મ જ્ઞાનીને કોઈ પણ પ્રકારનો ભ્રમ નથી રહેતો, કોઈ પ્રકારનો મોહ નથી રહેતો. યજ્ઞાત્વાન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ. હે પાંડવ, જે જ્ઞાન પ્રાપ્ત કરીને ફરી પાછો આવા મોહ તો નહીં પડાય. એટલે માયાની જે મોહક શક્તિ છે એ ક્યારે છે? જ્યાં સુધી અજ્ઞાન નામનો પેલો મણી છે ત્યાં સુધી. પણ જ્યારે જ્ઞાન નામનો મણી આવે ત્યારે આ માયા કેવી થઈ જાય છે? બાધિત થઈ જાય છે. બ્રહ્મ છે, માયા નથી. એ જ બતાવે છે કે માયા શક્તિ છે બ્રહ્મ કરતા જુદી. અગ્નિ શક્તિ જેમ આમ અગ્નિ ચંદ્રકાંત મહિના જ્યારે એની સન્નિધિમાં હોય ત્યારે અગ્નિ દાહક શક્તિનો જેમ બાધ થઈ જાય છે, અંતે રીતે આ બ્રહ્મ જ્ઞાન નામના મણીની સમીપમાં આ માયા શક્તિનો બાધ થઈ જાય છે. અને માટે માયા બ્રહ્મ કરતા જુદું છે. છતાં પણ એ માયાની સત્તા પોતાને કારણે નથી, બ્રહ્મને કારણે છે. માટે માયા કેવી છે? નિસ્તત્વ. પોતે કેવી છે? તત્વહીન છે. અને એની સત્તા બ્રહ્મને કારણે છે. શું કામ આટલું લાંબુ ચડો ક્યાં કરો છો? આવું કહેવાનો શું હેતુ છે? ફલિતમાહ, તો એનાથી શું સિદ્ધ થાય છે, પુરવાર થાય છે એ કહે છે 51માં. અથવા તો એનાથી શું લાભ થાય છે? આ રીતે માયા તત્વ વગરની છે. માયાનું કોઈ સ્વતંત્ર માયાની સત્તા નથી. એ જાતનું જે પુરવાર કર્યું એનાથી શું લાભ થાય છે? કઈ વેદાંત લોકોનું અદ્વિતીયત્વ પૂર્વ સદૈવ સૌમ્યદમગ્રાસિત એકમ એવ અદ્વિતીયમ. આટલા બધા દ્વૈતનો અનુભવ થતો હોવા છતાં પણ બ્રહ્મ અદ્વિતીય છે એવું તમે કેમ કહી શકો? તો દ્વૈતનો અનુભવ થતો હોવા છતાં પણ બ્રહ્મ અદ્વિતીય છે એમ કહેવા માંગે છે. એ સિદ્ધ કરવા માંગે, એ બતાવવા માંગે છે, આપણે સમજાવવા માંગે છે. અને તેથી આ દ્વૈતની ગણના થતી જ ન હોય તો જ અદ્વૈત હોય એ બતાવે છે. 51માં શ્લોકમાં કહે છે અતએવ દ્વિતીયત્વમ શૂન્યવન્ હિ ગણ્યતે ન લોકે ચૈત્ર તચ્છક્ત્યોઃ જીવિતમ લિખ્યતે પૃથક. અતએવ, એ જ કારણથી, કારણ કે આ માયામાં પોતાનું સત્વ નથી અને બ્રહ્મ જ્ઞાનની સન્નિધિમાં માયાનો બાધ થઈ જાય છે. માટે અતએવ દ્વિતીયત્વ નહીં ગણ્યતે. આ માયા બ્રહ્મ કરતા અન્ય છે એવી ગણના ન થાય. માયામાં પોતાનું સત્વ ન હોવાને કારણે માયા બ્રહ્મથી બીજી એની ગણવા હોય તો કેટલા છે? તો માયા એ બીજું તત્વ છે એવી ગણના થાય. શૂન્યવત, જેમ શૂન્યને જુદું ગણવા નથી આવતું કારણ કે છે જ નહીં, તો માયા શૂન્ય નથી. આમ શૂન્ય હોય તો નથી જ. તેથી આ ટેબલ પર કેટલી ઘડિયાળો છે? ગણવી તો કેટલી? એક જ ઘડિયાળ છે. બીજી ઘડિયાળ કે શૂન્ય નથી. નથી માટે બીજી ગણાય જાય. પરંતુ માયા એ શૂન્ય નથી, પણ જેમ શૂન્યની ગણના થતી નથી, અંતે રીતે માયાની પણ ગણના થતી નથી. કેમ? કારણ કે માયામાં પોતાનું તત્વ નથી. અને એટલા માટે ગણતરીમાં એ શૂન્ય જેવી જ થઈ ગઈ, અર્થાત એની કોઈ જુદી ગણતરી થતી નથી. હંમેશા દ્રષ્ટાંત આવે સ્વામી દયાનંદ મહારાજનો એનો અનુભવ. એકવાર યુરોપમાં ગયા, એમના પ્રવચન ચાલતા હશે સ્વીડનમાં કે ક્યાંક. કોઈ ભારતીય મોટો ઝવેરી હતો અને સ્વામીજીને ભિક્ષા માટે લઈ ગયા પોતાના ઘરે. પછી એની દુકાનમાં સરસ સરસ બધું બતાવ્યું, કેવું સુંદર બધા સુવર્ણના અલંકારો કેવા બધા હતા. સ્વામી પછી ખાસ અંદરના રૂમમાં લઈ ગયો, એકલા સ્વામીને લઈ ગયો. સ્વામી ખાસ બતાવો, પ્લીઝ બ્લેસ, બધું બ્લેસિંગ કરવા માટે લઈ જાય, આપના આશીર્વાદ માટે. એક રૂમમાંથી બીજા તું છે કે અંદર રૂમમાં લઈ ગયો અને ખોલ્યું. જેવું રૂમ, કેટલી બધી ચાવીઓ તાળા ખોલીને છેવડે રૂમ જ્યારે ખોલ્યો, આમ લાઈટ કરી ઝળહળાટ થઈ ગયો. સેંકડો ત્યાં અલંકારનો ઢગલો હતો. સ્વામી છક થઈ ગયા. ઓહો,
પછી પેલો ઝવેરી ખુશ થઈને સ્વામીને કહે, સ્વામીજી કોઈ પણ એક વસ્તુ લઈ લો, કોઈ પણ એક વસ્તુ લઈ લો. પેલા સ્વામીજી અમારે એક અલંકાર લઈ લે છે. સ્વામી તો કે એક વસ્તુ મને આપ. તો કે શું? તો કે સોનું મને આપી દે. પેલો સમજો નહીં. સ્વામી આપ લઈ લો ને, કે તું મને સોનું આપ. પેલા શું કર્યું, એક બંગડી લઈને સ્વામીજીના હાથમાં આપી. તો કે ના, આ શું મને આપે? તું બંગડી આપે છે, મને શું જોઈએ? સોનું જોઈએ. આમ સોનું એવું ગણતરી કરી પછી બંગડીની જુદી ગણતરી થાય ખરી? બધા અલંકારો સોનામાં આવી ગયા. જેમ હાથીના પગમાં બધા પગલા સમાઈ જાય ને, તેવી રીતે કારણની અંદર બધું કાર્ય સમાઈ જાય. સુવર્ણમાં બધા અલંકાર સમાઈ જાય. અંતેથી એક વાર સોનાની ગણતરી કરી પછી અલંકારની બીજી ગણતરી થતી નથી હોતી. અલંકાર શું છે? મિથ્યા છે. અંતેથી એકવાર સત્યની ગણતરી થઈ પછી મિથ્યાની ગણતરી કરવાની આવશ્યકતા, એની જુદી ગણતરી નથી થતી. આમ અલંકારો અનેક હોવા છતાં પણ વાસ્તવ એક જ છે સુવર્ણ દ્રષ્ટિએ. યતઃ સ્વતઃ સત્વમ માયાયાહ નાસ્તિ, કારણ કે માયાનું પોતાનું સત્વ નથી. માટે શૂન્ય ઇવ, જેમ શૂન્યનું પોતાનું સત્વ નથી તેમ માયાનું પોતાનું સત્વ નથી. અંતેથી માયાયાહ આપી દ્વિતીયત્વ ન ગણ્યતે. અંતેથી માયાની પણ જુદી ગણના થતી નથી. અંતેથી આપણે આપણા ડ્રેસિંગ રૂમમાં બેઠા હોઈએ, 2-5 અરીસાઓ હોય, અનેક બધા પ્રતિબિંબો પડતા હોય. ચા મંગાવે તો કેટલી ચા મંગાવીશું? એક જ કપ મંગાવે. ભલે ને અનેક બધા દેખાય. સ્વામીજી આમાં તો 15 સ્વામીમાન દેખાય છે. સ્વામીજી પેલી જોક જેવું થઈ આપી. સ્વામીજી પછી જોક કહેતા હતા. એક દાડો સવારના પોરમાં માણસ બાથરૂમમાં સ્નાન કરીને બહાર દોડતો અને વાઈફ પાસે આવ્યો અને કહે કે અરે પેલી બ્રેકફાસ્ટ તૈયાર રાખેલો. જમીન તરત બ્રેકફાસ્ટ લઈને નાસ્તો કરીને જવાનું તૈયાર રાખે કે હવે એક નહીં 2 જણનો બ્રેકફાસ્ટ તૈયાર રાખે. કેમ? આપણે ઘણા મહેમાન આવ્યા છે. હું ક્યાં મહેમાન જોયા? મને તો ખબર નથી. તો કે મહેમાન જોયા. તો ક્યાં જોયો? કે બાથરૂમમાં જોયો. એની પત્ની જરા મને જોવા બતાવો છે ક્યાં છે. એની પત્ની આવી કે જો, ઓ 2 જણ આવ્યા છે કે છે. તેથી એની પત્ની એના કરતા ચડી જાય આવી હતી. તો એક ક્યાં છે? 2 જણ આવ્યા છે. અને એ પેલા બાથરૂમમાં પોતાનું પ્રતિબિંબ જોયું અરીસામાં. આવીને એની પત્ની કહે મહેમાન આવ્યા છે. પત્ની કે હા તો 2 જણ છે. ખરેખર કેટલા છે? કોઈ નથી. ખરેખર કોઈ મહેમાન નથી. અને તેથી બીજા માટે બ્રેકફાસ્ટની કોઈ જરૂર નથી. એ બીજો કેવો છે? મિથ્યા છે. મિથ્યા હોય માટે એની જુદી ગણતરી થતી નથી. જેટલા નહીં તો કોઈ અરીસા ઘરમાં રાખે જ નહીં. ધારો કે જેટલા પ્રતિબિંબ દેખાડું દરેક મને ચા બનાવવાની હોત સવારના પરમાં, કેટલા કપ ચા બનાવી દેવું જોઈએ. ઘણી લો ભાઈ કેટલા દેખાય છે પ્રતિબિંબ, કેટલા નાસ્તાની કેટલી પ્લેટ જોઈએ. ધારો કે એવું હોય તો કોઈ માણસ અરીસા રાખે જ નહીં. અને બધા પડછાયા ગણી ધારો કે પથારી પાથરવાની હોય, કેટલી હોય જેટલા પડછાયા છે એટલી પથારી, દરેકની જુદી પથારી પાથરવાની હોત તો લોકો લાઈટ બંધ કરી દે. કેમ? કારણ કે કેટલી પથારી પાથરા. પરંતુ જે મિથ્યા છે એની ગણતરી થતી નથી. એટલે જ કહે છે અતઃ એવા, કારણ કે પડછાયાનું પોતાનું સ્વતંત્ર સત્વ નથી, કારણ કે પ્રતિબિંબનું પોતાનું સ્વતંત્ર સત્વ નથી. એટલા જ માટે પ્રતિબિંબની કે પડછાયાની કોઈ સેપરેટ એટલે કે જુદી ગણતરી થતી નથી. અનુતસ્ય દ્વિતીયત્વ અનંગીકારે દૃષ્ટાંતમાં, એના માટે દૃષ્ટાંત આપે છે. ન લોકે ચૈત્ર તચ્છક્ત્યો જીવિતમ લિખ્યતે પૃથક. લોકમાં અર્થાત આપણા અનુભવની વ્યવહારની અંદર ચૈત્ર એટલે કે માણસનું નામ. ચૈત્ર, મૈત્ર આપણા માણસનું નામ છે. એટલે ચિત્રા નક્ષત્રમાં જન્મ મળે ચૈત્ર, જે નક્ષત્રમાં જન્મ મળે એનું નામ એવી રીતે. અને તેથી વિશાખા બધા નામ એવી રીતે પડેલા છે. આમ પડવું જોઈએ. જે નક્ષત્રમાં જન્મે પછી માણસનું નામ પડતું હોય ઘણી વાર ચૈત્ર. ચૈત્ર માસમાં જન્મ્યા ગમે તે હોય. ચૈત્ર માસ ક્યારે આવે? એ ચિત્ર નક્ષત્રનું કાં જ આવતો હોય છે જે હોય તો. પણ ચૈત્ર નામનો માણસ છે. ચૈત્ર તત્શક્તિઓ, આ ચૈત્રમાં શક્તિ છે. જે કઈ શક્તિ હોય છે. ન લોકે તે તયો જીવિતમ લિખ્યતે પૃથક. એ બંનેનું આપણે જીવન ચરિત્ર લખવું હોય, ધારો કે ચૈત્રનું જીવન ચરિત્ર લખવું હોય તો
આ ચૈત્રની શક્તિ છે એનું જુદું જીવન ચરિત્ર લખાય છે. જીવન ચરિત્ર જ્યારે લખાય ચૈત્રનું, ત્યારે ચૈત્ર અને એની શક્તિ એ બેનું જુદું જીવન ચરિત્ર લખાતું નથી. અથવા તો મહિનાના અંતે પગાર આપવાનો હોય, જીવિતમનો તો પગાર ગણવો હોય, તો ચૈત્ર અને શક્તિનો જુદો પગાર આપવામાં નથી આવતો, એક જ પગાર આપવામાં આવતો હોય છે. અર્થાત ચૈત્રની શક્તિ છે એને ચૈત્ર કરતા જુદી ગણવામાં આવતી નથી. એક બાજુ કહ્યું કે જુદી છે, છતાં હવે શું કહે છે? શરૂઆત ચૈત્રની કેવી રીતે કરી? આમ આ શક્તિ એ અગ્નિની શક્તિ અગ્નિ કરતા જુદી છે, તો માયાની શક્તિ અરે બ્રહ્મની શક્તિ માયા કરતા જુદી છે, માયા બ્રહ્મની શક્તિ માયા બ્રહ્મ કરતા જુદી છે એમ કહ્યું. એવું કહીને છેવટે શું કહે છે? કારણ કે માયા એ નિસ્તત્વા છે, માટે બ્રહ્મ કરતા જુદી હોવા છતાં પણ બ્રહ્મ કરતા જુદી ગણાતી નથી. ભિન્નાપ્ય ભયાત્મિકાનો, આ માયા બ્રહ્મ કરતા ભિન્ન છે કે અભિન્ન છે? આવો પ્રશ્ન માયા વાળે પૂછો, તમે પેલા સર્પ વાળે પ્રશ્ન પૂછો, બધા ઉત્તર મળી જાય. આ સર્પ જે છે દોરડા રજ્જુ કરતા ભિન્ન છે કે અભિન્ન છે? જો સર્પ રજ્જુ કરતા ભિન્ન હોત તો એ સાચો સર્પ હોત અને બાધ ન થાત. બાધ થાય છે માટે ભિન્ન છે એમ ના કહેવાય. કારણ કે ટોચ લાઈટ બતાવી ત્યારે રજ્જુ કરતા બીજું કઈ રહેતું નથી, માટે આ સર્પ રજ્જુ કરતા ભિન્ન છે એમ ના કહેવાય. અને છતાં પણ આપણને સર્પ રૂપે દેખાય છે, માટે અભિન્ન છે એમ પણ ના કહેવાય. જો સર્પ રજ્જુ કરતા અભિન્ન હોત તો રજ્જુ તરીકે દેખાય હોત, સર્પ રૂપે દેખાય છે માટે એ રજ્જુ છે એમ પણ ના કહેવાય. અને જો જોડે એનો બાદ થાય છે માટે એ રજ્જુ કરતા જુદો છે એમ પણ ના કહેવાય. રજ્જુ છે એમ પણ ના કહેવાય, રજ્જુ કરતા જુદો છે એમ પણ. તો શું કહેવાય એ અમે નહીં કહીએ. શું કહેવાય નથી કહેતા, પરંતુ શું ન કહેવાય, રજ્જુ કરતા જુદું છે એવું નહીં કહીએ, રજ્જુ છે એમ પણ નહીં કહીએ, શું છે એ પણ નહીં કહીએ. તેથી સદસદ્ભ્યામ અનિર્વચનીય. ગોથા ખાયા તો લોકો જીવ, આપણે સ્વામી તો તમારી વ્યાખ્યામાં ગોથા ખાઈએ છે, પણ જીવનમાં બીજું શું ખાઈએ છે? જીવનમાં બીજું કશું હોત તો વ્યાખ્યા એ પ્રકારની હોત. જીવનમાં ગોથા ના ખાતા હોત તો વ્યાખ્યામાં ગોથા ના ખાતા હોત, પણ જીવનમાં ગોથા ખાયા કરીએ છીએ એટલે વ્યાખ્યા પણ એ પ્રકારની છે. ટૂંકમાં એવો કોઈ છેવટ અંતિમ નિર્ણય કોઈ વસ્તુ માટે બાંધવો જ નહીં. એટલે કહે છે કે શૂન્યવત નહીં ગણ્યતે ન આદ્રિયતે નૈવ આદ્રિયતે ઇત્યર્થ. એવો એનો જુદો આદર કરવામાં આવતો નથી હોતો. જેવી રીતે ચૈત્ર અને એની શક્તિનો જુદો પગાર આપવામાં નથી આવતો, અથવા તો એનું જુદું જીવન ચરિત્ર લખવામાં નથી આવતું, અથવા એને જુદી ગણના કરવામાં નથી આવતી કે આ ચૈત્ર એક અને એની શક્તિ બીજી એમ જુદું નથી ગણાતું, કે ચૈત્ર એક અને એની શક્તિનો પગાર એમ જુદો પગાર નથી આવતો, કે ચૈત્રનું આ જીવન ચરિત્ર અને શક્તિનું જીવન ચરિત્ર જુદું એમ પણ નથી ગણવામાં આવતું. એ રીતે આમ જોવા જઈએ તો શક્તિ ચૈત્ર કરતા જુદી છે, છતાં પણ ખરેખર જુદી નથી, કારણ કે એનું પોતાનું કોઈ સત્વ નથી. આ માયા બ્રહ્મ છે એમ નહીં, અને છતાં પણ માયા બ્રહ્મથી ભિન્ન નથી. એવું કેમ કહેવાય? કહે છે નનુ શક્ત્યાધિક્યે જીવિતાધિક્યમ દૃશ્યતે. હવે શક્તિ જુદી નથી એમ કેમ કહેવાય? આપણો અનુભવ છે કે જ્યારે કોઈનામાં વધારે શક્તિ હોય ત્યારે એ માણસે વધારે પગાર મળે છે. કોણે કહ્યું કે શક્તિનો પગાર નથી મળતો? આપ કહો છો કે ચૈત્ર અને એની શક્તિનો પગાર જુદો નથી મળતો, ભલે, પણ ચૈત્ર કરતા મૈત્રમાં વધારે શક્તિ હોય તો મૈત્ર વધારે પગાર મળે જ કે નથી મળતો? શક્ત્યાધિક્યે જીવિતાધિક્યમ દૃશ્યતે. જ્યાં શક્તિનું આધિક્ય હોય ત્યાં જીવિત એટલે પગાર પણ અધિક હોય જ છે. અતઃ શક્તિ આવી પૃથક જીવિતત્વ અસ્તિ. અંતેથી એવું સ્વીકારવું પડશે એ શક્તિનું પણ એક જુદું તત્વ હોવું જોઈએ, એને પણ જુદી સત્તા હોવી જોઈએ, કારણ કે જ્યાં વધારે શક્તિ છે ત્યાં વધારે પગાર મળે છે કે નહીં? વધારે શક્તિનું વધારે ઉત્પાદન કરે અને માટેને વધારે મળે, એવો અનુભવ છે. અંતો પછી એમ કેમ કહો છો કે શક્તિનું જુદું અસ્તિત્વ નથી? એ પ્રશ્ન કરીને 52 શ્લોકનો ઉત્તર આપે છે. શક્ત્યાધિક્યે જીવિતમ ચેત વર્ધતે તત્ર વૃદ્ધિકૃત
न शक्ति किंतु तत्कार्यम युद्ध कृष्यादिकं तथा। शक्त्याधिक्ये जीवितम चेत वर्धते। जो तो एम कहता हो कि अधिक शक्ति होने कारणे एनो पगार पण अधिक है, અને તેથી તમે એમ કહેવા માંગતા હો કે શક્તિની અધિકતા હોવાને કારણે, એટલે કે શક્તિમાં આ પ્રકારની ભિન્નતા હોવાને કારણે શક્તિ પેલા ચૈત્ર કદાચ જુદી છે, તો કે ના, એ જે વધારો આવ્યો કોને કારણે આવ્યો? શક્તિને કારણે નથી. તત્ર વૃદ્ધિકૃત ન શક્તિ, એ શક્તિને કારણે એને વધારે પગાર મળ્યું નથી. તે શેને કારણે મળ્યો? કિંતુ તત્કાર્યમ યુદ્ધ કૃષ્યાદિકમ તથા યુદ્ધ કૃષ્યાદિકમ. ખરેખર શક્તિને કારણે માણસે વધારે પગાર મળ્યો નથી. ત્યારે શેને કારણે? શક્તિના કાર્યને કારણે. શક્તિને કારણે એણે વધારે ખેતી કરી. કૃષ્યાદિકમ. આપણે ધારો કે પેલા લીધો હોય, શું કહેવાય એને, આપણો સાથી, શું કહેવાય ખેતરની અંદર, હા ગણો તો જે હોય, એટલે આવો ભાગે લીધો આપણે, એ જેટલું એ કામ કરે એટલા પ્રમાણે ધારો કે પગાર આપવાનો હોય, તો એને વધારે ખેડૂત માટે વધારે પગાર આપ્યો હોય તો એની શક્તિને માટે આપણે વધારે પગાર નથી આપ્યો, પણ શક્તિના કાર્યને કારણે વધારે પગાર આપ્યો. શક્તિનું કાર્ય એટલે કે શક્તિને કારણે જે થયું વધારે ખેતી થઈ કે યુદ્ધ મેદાનની અંદર વધારે માણસે વધારે શુરવીરતા બતાવે, એટલે કે વધારે સૈનિક બીજા દુશ્મનોને મારી નાખ્યા ગમે તે કર્યું હોય, તો એને કારણે વધારે માન મળે કે એને કારણે વધારે પગાર મળે, શક્તિને કારણે નહીં. એટલે કે ટૂંકમાં શક્તિમાં વધારો ઘટાડો હોય એ જુદી વસ્તુ છે, પણ એથી શક્તિ જુદી છે એવું સિદ્ધ થતું નથી. કહેવાનો ભાવ આપણે શું સિદ્ધ કરવા માંગીએ કે શક્તિ આ શક્તિમાન કરતા જુદી ગણના થતી નથી. અને તેથી ધારો કે એમાં એને પગાર વધારે મળ્યો કે એને માન વધારે મળ્યું એ શક્તિના કાર્યને કારણે, શક્તિની અભિવ્યક્તિને કારણે, પરંતુ એને કારણે એ શક્તિ શક્તિમાન કરતા જુદી છે એવું સિદ્ધ થતું નથી. તથા એટલે 53મા શ્લોકમાં છે સર્વથા શક્તિમાત્રસ્ય ન પૃથક ગણના ક્વચિત શક્તિ કાર્યમ તુ નૈવાસ્તિ દ્વિતીયમ શંક્યતે કથમ. તથા તેવી રીતે આગળના શ્લોકથી આ શબ્દ તથા તેવી રીતે સર્વથા શક્તિમાત્રસ્ય હંમેશા બધી જ રીતે જોવા જઈએ તો શક્તિમાત્રસ્ય ન પૃથક ગણના ક્વચિત, કોઈ પણ રીતે જોવા જઈએ તો ક્યારેય શક્તિની શક્તિમાન કરતા જુદી ગણના થતી, અર્થાત શક્તિ ક્યારેય પણ શક્તિમાન કરતા જુદી હોય એ તેને ગણવામાં આવતી નથી. અને તેથી શક્તિને જુદી રીતે એનો પગાર કે જુદો નથી, એનું જીવનચરિત્ર જુદું નથી, એની ગણતરી પણ જુદી નથી. ટૂંકમાં શક્તિમાનની ગણતરી કરી એટલે શક્તિ આવી જ ગઈ, એની પૃથક ગણના થતી નથી. એટલે ક્યાંય પણ શક્તિમાત્રસ્ય ન પૃથક ગણના ક્વચિત, ક્યારે પણ માત્ર શક્તિની જુદી ગણના થતી હોય એવું ક્યાંય પણ નથી. તો પ્રશ્ન કરે છે કે સારું, માયાની બ્રહ્મ કરતા જુદી ગણના ન થતી હોય તો શું થાય છે કે સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા અગ્ર. અગ્ર એટલે કે સર્જન પહેલા બ્રહ્મ હતું અને માયા હતી. એ માયા હોવા છતાં પણ એકમેવા દ્વિતીયમ, અદ્વિતીય કહ્યું, કારણ કે માયાની જુદી ગણના થતી નથી. આ માયાના હોવા છતાં પણ સત કેવું છે? અદ્વિતીય છે. એટલે કે ભલે જગતના સર્જન પહેલા તો માયા અવ્યક્ત હોવાને કારણે એની જુદી ગણના ન થાય, પરંતુ જ્યારે આ જગત સર્જાયું ત્યારે તો હવે જુદી ગણના થવી જોઈએ કે નહીં? ભલે કારણ રૂપે માયા બ્રહ્મ કરતા ભિન્ન ગણતરીમાં ના આવે, પણ કાર્ય રૂપે જગત રૂપે જ્યારે માયા પરિણમે ત્યારે તો કાર્ય રૂપે જે જગત છે એ તો બ્રહ્મ કરતા જુદી ગણનામાં આવે કે ના આવે? શક્તિ કાર્યમ તો નૈવાસ્તિ દ્વિતીયમ સંકેતે કથમ. એના બે ઉત્તર છે. એક તો ઉત્તરનો એવું કહ્યું કે તે વખતે એ કહે છે કે ભલે માયા બ્રહ્મ કરતા જુદું ના હોય, પણ જગત તો બ્રહ્મ કરતા જુદું ખરું કે નહીં? એ જગત તો માયા ને, જગત તો માયાનું કાર્ય છે.
આ જગત શું છે? માયામાંથી ઉત્પન્ન થયેલું છે. અને માટે ભલે માયા જે કારણ છે એને આ બ્રહ્મ કરતા જુદી ન ગણતા હો તો પણ જગત જે માયાનું કાર્ય છે એને તો બ્રહ્મ કરતા જુદી ગણવું કે ના ગણવું? શક્તિ કાર્યમ તો નહીં વાસ્તી, તો ઉત્તરે છે કે તે વખતે તો ખરેખર આ માયાનું અભિવ્યક્તિ હતી જ નહીં. તે વખતે એટલે કે આ જગતના સર્જન પહેલા જગત હતું જ નહીં અને માટે જુદું ગણવા માટે કોઈ પ્રશ્ન જ નહોતો. દ્વિતીયમ, હવે ત્યારે જેની વાત થઈ રહી છે ત્યારે આ જગત હતું નહીં માટે દ્વિતીયમ શંક્યતે કથમ, અને તેથી તમે દ્વિતીય એટલે બીજાની શંકા કેમ કરી શકો? અને સાથે સાથે આ જગત જે માયાનું કાર્ય છે એ ખરેખર માયા જ હોવાના કારણે જો માયાની દ્વિતીય તરીકે ગણતરી ન થતી હોય તો જગત જે માયાનું કાર્ય છે એની પણ બીજા તરીકે ગણતરી ન થાય. જેવી રીતે સુવર્ણથી અનેક અલંકારો બન્યા હોય એ અલંકારોની સુવર્ણ કરતા બીજી ગણતરી ન થાય. અંતે જગત જે માયાનું કાર્ય છે એની પણ બ્રહ્મ કરતા જુદી ગણતરી ન થાય. અર્થાત જેમ સોનાને ગણવાથી સોનાના બધા અલંકારનો સમાવેશ થઈ જાય તેમ બ્રહ્મને ગણવાથી બધું જગત આવી જાય. તો જ એકસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. આ જે પ્રતિજ્ઞા છે કે એકને જાણવાથી બધું જણાય એવું ક્યાં થાય? આ જગતનો સમાવેશ બ્રહ્મમાં થઈ જતો હોય તો નહીં તો નહીં. જગત બ્રહ્મ કરતા જુદું હોય તો બ્રહ્મને જાણવાથી જગતને જાણ્યું નહીં, ન જણાય. જગત બ્રહ્મ કરતા જુદું ન હોવાને કારણે આ સાત બ્રહ્મની ગણતરી થઈ, જગતની ગણતરી થઈ ગઈ. બ્રહ્મને જાણ્યું, જગતને જાણ્યું. બ્રહ્મને ન જાણ્યું તો જગતમાં ગમે એટલું જાણીએ તો પણ એ જાણવાનો કોઈ અંત નથી અથવા તો એ પર્યાપ્ત નથી. એ સમજાવણ કહે છે કે જેમ માયા એ બ્રહ્મથી દ્વિતીય નથી તેમ જગત પણ બ્રહ્મથી દ્વિતીય નથી. અંતેથી જો માયાની ગણતરી બ્રહ્મ કરતા જુદી થતી નથી તેમ જગતની ગણતરી પણ બ્રહ્મ કરતા જુદી થતી નથી. અંતેથી આવું નામ રૂપાત્મક જગત હોવા છતાં પણ એમાં દ્વૈત નથી, કારણ કે મિથ્યા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते. આ પંચવશી ગ્રંથના બીજા અધ્યાયની ચર્ચા થઈ રહી છે. બીજા અધ્યાયનો વિષય છે પંચભૂત વિવેક. પંચભૂત વિવેક પ્રકરણમ. આમ પંચદશી ગ્રંથ
પંચદશી કહેવાય છે, કારણ કે એને પંચદશ અર્થાત 15 અધ્યાય છે. એ 15 અધ્યાય મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચી શકાય. પહેલા 5 અધ્યાય તત્વ વિવેક, ભિન્ન ભિન્ન પ્રકારના વિવેકના પ્રકરણ છે. તત્વ વિવેક, પંચભૂત વિવેક, દ્વૈત વિવેક, પંચકોશ વિવેક, મહાવાક્ય વિવેક, વિવેક કરવો. બીજા 5 અધ્યાય જે છે એ દીવ પ્રકરણ. ત્રીજા 5 અધ્યાય આનંદ પ્રકરણ. સચ્ચિત અને આનંદ પરમાત્માનું સ્વરૂપ છે એ રીતે આ સત પહેલા 5 અધ્યાયમાં જાણે કે ભગવાનના એટલે પરમાત્માના સત સ્વરૂપનું ચિંતન કરવામાં આવે છે. બીજા 5 અધ્યાયમાં ચિત્ત સ્વરૂપનું, ત્રીજા 5 અધ્યાયમાં આનંદ સ્વરૂપનું. એમાં પહેલો અધ્યાય તત્વ વિવેક પ્રકરણ. તત્વનો વિવેક, તત્વ અર્થાત અનારોપિતમ વસ્તુ જેનો આરોપ નથી થયો, અનારોપિત છે નામ તત્વ. અને વિવેક કેમ કરવો એ પહેલા અધ્યાયનો વિષય હતો. બીજા અધ્યાયનો વિષય છે પંચભૂત વિવેક. અને મુખ્યત્વે છાંદોગ્ય ઉપનિષદનું જે વાક્ય છે પહેલું, સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ, આ વાક્ય પર મુખ્યત્વે આ પ્રકરણમાં વિચાર કરવામાં આવે છે. પંચભૂત વિવેક પ્રકરણમાં મુખ્યત્વે છાંદોગ્ય ઉપનિષદના એ વાક્ય પર વિચાર કરવામાં આવે છે. એનું કારણ કહે છે ગ્રંથકાર કે અસત અર્થાત બ્રહ્મ જે છે તસ્ય અવાંગ મનસ ગોચરત્વેન, આ બ્રહ્મ પરમાત્મા વાણી અને મન એ બંનેની મર્યાદાથી પર હોવાને કારણે સીધે સીધેનું નિરૂપણ થઈ શકે એમ નથી. અને માટે પંચભૂત, આ જગત જે બનેલું છે પંચ મહાભૂતમાંથી બનેલું છે. શબ્દ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, પંચ મહાભૂત. એ પ્રત્યેક મહાભૂતનો એક એક વિશેષ ગુણ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આ પંચ મહાભૂતમાંથી સમગ્ર જગત સર્જાયેલું છે. એ સમગ્ર જગતમાં આપણે ઉપાધિનો પણ સમાવેશ થઈ જાય. એટલે જગતના બધા પદાર્થો, આપણો દેહ, આપણી ઇન્દ્રિયો, આપણું મન, આ બધું આ પંચ મહાભૂતમાંથી સર્જાયેલું છે. તો આ પંચ મહાભૂતનું બનેલું જગત આ પરમાત્માની ઉપાધિ છે. આ જગતમાં 2 તત્વો છે, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ અર્થાત ચૈતન્ય પરમાત્મા, પ્રકૃતિ અર્થાત એની ઉપાધિ. જેમ આપણે પોતાના 2 તત્વ છે પુરુષ અને પ્રકૃતિ. આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે પંચ મહાભૂતમાંથી સર્જાયેલા છે એને પ્રકૃતિ કહેવાય. એ આ પુરુષની કે આત્માની ઉપાધિ છે. ઉપાધિ જેની દ્વારા આત્મા વ્યક્ત થાય છે. જેમ કે આ પંખો એ વીજળીની ઉપાધિ છે. આમ વીજળી અને પંખો આ બેના સંયોગથી આ ગતિ ઉત્પન્ન થાય છે. તો વીજળી એની જાતે વ્યક્ત ન થઈ શકે. વીજળીને હંમેશા વ્યક્ત થવા માટે કોઈક માધ્યમ જોઈએ, સૂક્ષ્મ તત્વ હોવાને કારણે. અંતે રીતે પરમાત્માને પણ વ્યક્ત થવા માટે એક માધ્યમ જોઈએ, નામ અને રૂપનું. અંતેથી આ પંચ મહાભૂતમાં બનેલું